કોશઃ, જેની ચર્ચા આપણે શરૂઆતમાં કરી છે. કોશઃ, ત્યાંથી આપણે ચિંતન કરીએ. કોશઃ, કોશનો મતલબ છે ઢાંકી દેવું, કવર્ડ, ઢાંકી દેવું. વસ્તુ હોય એને જે ઢાંકે એને કોશ કહેવાય શાસ્ત્રમાં. આચ્છાદન કરે, ઢાંકી દે. અને એ કોશનો સૈદ્ધાંતિક અર્થ આપણે કેવો કરવાનો છે? કોશ મીન્સ ભૂલ, મિસ્ટેક. આપણે શું સમજ? કોશ એટલે ભૂલ. અને અવિદ્યા એટલે શું? ભૂલ. અવિદ્યાના 5 પ્રકાર છે. પોતાની અવિદ્યાને જાણવી એ જ આ ક્લાસમાં આવવાનું સૌથી પહેલું ઇન્સ્પાયરેશન છે. વી વુડ લાઈક ટુ નો સમથિંગ એલ્સ વોટ વી ડોન્ટ નો. અમે કંઈક જાણતા નથી, જાણવું છે. અથવા તો જે કંઈ જાણીએ છીએ એ વધારે શાર્પ, ક્લિયર કરવું છે. તો તમારે શું કામ જાણવું છે? કારણ કે તમારે આ જાણવાથી તમારી અવિદ્યા છે એ રિમૂવ થશે. અને અવિદ્યા દૂર થશે તો શું થશે? વિદ્યા આવશે. ને વિદ્યાથી અવિદ્યા દૂર થશે તો શું થશે? વિદ્યા આવશે શું થશે? આત્માનું દર્શન થશે, જ્ઞાન થશે. તો દર્શન થશે શું થાય? હા, તો શું થાય નથી? એટલે ભૂલ કરી નાખી, કેન્સલ. આપણે ચલો ભૂલમાંથી બહાર આવી ગયા, હવે આપણે કરેક્શન કરી લીધું, બરાબર. આત્માનું જ્ઞાન થઈ ગયું. તો શું થાય આત્માનું જ્ઞાન થવાથી? કોને? બીજાને કે આપણને? બીજાને થાય કે ન થાય? આપણે બરાબર થાય તો બીજાને, બીજાને પેલે થાય. આપણે તો થતી થશે કે મારો બેટો હવે અવાજ નથી કરતો, હવે હામો જવાબ નથી દેતો, હવે ઉપાડો નથી કરતો, હવે સામે તલવાર નથી ખેંચતો, હવે લેટ ગો કરતો નથી. આ તો બહુ સારું કહેવાય. જા ક્લાસમાં જાય, તારો ટાઈમ થઈ જાવ નથી ક્લાસમાં. કારણ કે જ્યારે લોકો તમને એમ કહે ને કે રહેવા જવું નથી ક્લાસમાં, સમજી લેવો કે એનાથી બહુ લોકો ગોઠવાઈ ગયા છે કે તમે રવિવારે ક્લાસમાં જાઓ, બહુ સારું છે. કારણ કે જો એને એવું લાગે કે ક્લાસમાં જવાથી ચેન્જ થાય તો એ પોતે આવે ને, પણ હવે નથી આવતા. તમને મોકલે છે, મતલબ કે ઈચ્છે છે કે તમે જાઓ. બહુ રેગ્યુલર છે, બહુ સરસ મજાનું છે. કારણ કે ત્યાં જ્ઞાન આપવામાં આવે છે, અજ્ઞાન દૂર કરવામાં આવે છે. જ્ઞાન થવું એટલે મોક્ષની પ્રાપ્તિ. મોક્ષની પ્રાપ્તિ. મોક્ષની પ્રાપ્તિ એટલે મોક્ષની પ્રાપ્તિ થાય તો શું થાય? ડોન્ટ ગો બેક, જસ્ટ ગો ફર્ધર. અવિદ્યા છે, અજ્ઞાન, એ બંધન છે. અવિદ્યા એટલે જાણતા નથી. હવે તમે જાણો એટલે દૂર થાય, બરાબર. તો જ્ઞાન થાય. જ્ઞાન થાય, જ્ઞાન થવું એનું નામ મોક્ષ. અને મોક્ષ થાય તો શું થાય? આવાગમન બંધ થઈ જાય. પાછા આવે? રિટર્ન બેક નહીં. ચલો, આવાગમન બંધ થાય. મોક્ષ થાય ત્યારે તો શું થાય? આવાગમન બંધ થાય. રાગ દ્વેષ છૂટી જાય. ઇમોશન્સ, ઓકે, ભય નીકળી જાય. પછી હવે અવિદ્યા દૂર થઈ જાય, ઈચ્છામાંથી મુક્તિ થઈ જાય તો શું થાય ખબર છે? બસ સુખ કેવું? સામાન્ય નહીં, અત્યંત સુખની પ્રાપ્તિ. આ હું તમને હવે અત્યાર સુધી શબ્દ નહોતા યુઝ કરતા, પણ હવે શાસ્ત્રના શબ્દ યુઝ કરું છું. અત્યંત સુખની પ્રાપ્તિ. અત્યંત સુખ, આ એડજેક્ટિવ શેના માટે છે? આત્માનું સુખ તો સ્વાભાવિક છે. એમ તમે એડજેક્ટિવ શું કામ? કારણ કે આપણે સમજવા માટે કરીએ છીએ, એટલા માટે. આત્માને કહેવાનું છે કે તું સુખી છો. આપણે એટલે આ બુદ્ધિને, આપણી બુદ્ધિને. અત્યંત સુખ એટલે શું? અત્યંત સુખ એટલે શું? તમે વિચારતા શીખડાવું છો. અત્યંત સુખ એટલે શું? જસ્ટ થિંક. અત્યંત સુખ મળે એટલે શું થાય? વાહ! હવે વિચારો કે સુખ ક્યારે બંધ થાય? ના, સુખમાં વ્યવધાન ક્યારે આવે છે? સિમ્પલ, દુઃખ આવે ત્યારે. આત્યંતિક સુખનો મતલબ છે દુઃખ રહિત સુખ. હવે આ સંસારમાં નથી.
અત્યાર સુધી બધું સંસાર અનુભવને સાથે આપણે કરે કે આ તો અહીંયા મળે, આ તો અહીંયા તો અનુભવ થાય, તો બધું થાય. પણ જ્યારે એમ કે આત્યંતિક સુખ એટલે દુઃખની સંભાવના વગરનું સુખ. દુઃખ આજે નથી ને આજે નહીં આવું ને તારા ઘરે તો પછી નહીં આવું. આશા જ ન રાખજે મારી. અત્યંત નિવૃત્તિ, અત્યંત સુખની પ્રાપ્તિ, આત્યંતિક દુઃખની નિવૃત્તિ. કારણ કે હવે આ સમજવું પડે કે આનું એટ્રેક્શન કેવી રીતે થાય. આ જ્ઞાનનું એટ્રેક્શન એના ફલથી છે. આ અત્યારે ઉપનિષદ આપણે ભણીએ છીએ, અન્નમય કોષ સમજાવ્યો તમને, હવે પ્રાણમય સમજાવું, પછી વિજ્ઞાનમય સમજાવું. આ સમજવાનું ફલ શું? એનું ફલ છે આત્યંતિક સુખ. તો હવે વિચારજો કે હવે ઉપનિષદ શું કરે છે? અવિદ્યાને 5 સ્ટેપમાં ડિવાઈડ કરી, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. અને એક એક સ્ટેપમાં શું કરશે? રિમૂવ. એક સ્ટેપ. એટલે શું થતું ખબર છે? અન્નમય કોષમાં હું પણ એમાંથી દુઃખ આવે. પ્રાણમય કોષમાં હું પણ એમાંથી દુઃખ આવે. મનોમય કોષમાં હું પણ એમાંથી દુઃખ આવે. વિજ્ઞાનમયમાં અને આનંદમય કોષમાં. આ 5 કોષ ભૂલ છે. ભૂલનો મતલબ એવો છે કે અહીંયા તમે હું પણ કરો એ ભૂલ કહેવાય, અને હું પણ કરો એટલે દુઃખ આવે. અધરવાઇઝ આપણે ભલે ને ભૂલ કરે, શું વાંધો છે? ભૂલ કરી તો વાંધો શું છે? તમને શું પેટમાં દુખે? ભલે ભૂલ કરી. તો કે નહીં, તમે ભૂલ કરો છો ને એ ભૂલમાંથી શું આવે છે? દુઃખ આવે છે. તો ઉપનિષદ તો માં છે, તે શું કરે છે? જ્યાં જ્યાંથી દુઃખ આપણું આવે છે ને એ બધા દ્વારોને શૂટ આઉટ કરે છે, નોક ડાઉન. આને રિમૂવ કરો, આને કરો, આને કરો, આને કરો, આને કરો. બસ આટલું તમે કરો તો પછી શું થશે? આત્યંતિક સુખ મળશે. કારણ કે દુઃખ આવતું તો આ જગ્યાએથી, બધી જગ્યાએથી, એ બધા દરવાજાઓ રિમૂવ કરી નાખ્યા, હંમેશ માટે બંધ થઈ ગયા. એટલે આ 8 પહોર આનંદની વ્યાખ્યા શું? જસ્ટ વિચારો, 8 પહોર આનંદ એટલે શું? ઉઠતા હોય તમને કેવો આનંદ? શેનો આનંદ? હા, જલેબી ગાંઠિયા રવિવાર હોય ને ઓર્ડર આપ્યો હોય ને આવતા હોય તો ખરેખર મને લાગે ગાંઠિયા ખાવા કરતા એની સુગંધ જ જોરદાર હોય છે. કારણ કે તમે ગાડીમાં લઈ આવતો હોય જે માણસ, ચલો ભાઈ ઘૂઘરા લઈ આવો, પણ એ ઘૂઘરા ગાડીમાં હોય અને તમારે ઘરે જઈને જમવાનો હોય, પણ ભેગા હોય ને જેમ ગાડીમાં જેવા ઘૂઘરા આવે ને જામનગરના, જેમ આત્મા સર્વવ્યાપક છે એમ એ ઘૂઘરાની સ્મેલ આખા ગાડીમાં, એસી હોય એક તો દરવાજા બંધ હોય એટલે ફેલાઈ જાય. એટલે હજી તો ઘૂઘરા ખાવ કે ન ખાવ એ પહેલા જ એની સ્મેલથી તો ખબર, ઓહો આજે આ ખાવાનું છે આપણે. આજ શરૂ થાય છે બસ, અને આ પૂરું થશે. આ સમજી શકાય છે સંસારનો બધા જ સુખો આ પ્રકારના છે. શ્રુતિમાં એમ કહે છે કે આ બધા જે સુખો તમે લ્યો છો, જેનાથી સુખ લ્યો છો તમે, એ બધામાં એક મિસ્ટેક હારે હારે ઇન્ક્લુડ થતી જાય છે. એ શું થાય છે? તો કે તમે જેનાથી આ સુખનો અનુભવ કરો છો એમાં તમને મારાપણું ને હું પણ થઈ જાય છે. તો શું થાય નથી? તો કે એમાં હું પણ થઈ જશે ને તો એને કારણે જેમ સુખ આવે છે ને એમ દુઃખ પણ આવશે. અને દુઃખ તમને જોઈ છે કે નહીં? આ એજ્યુકેશન નથી હો. ધીસ ઇઝ નોટ એજ્યુકેશન. તમારે સુખ જોઈ છે કે દુઃખ? ધીસ ઇઝ ચોઇસલેસ ચોઇસ. એટલે અહીંયા બેઠા છીએ આપણે કે દુઃખ તો તમને ખપતું નથી ને મને ખપતું નથી ને કોઈને ખપતું નથી. દુઃખ બધાને સુખ જોઈએ છે. બસ આખો પ્રશ્ન જ આ છે કે સુખ ક્યાંથી મળશે? આપણે એમ લાગે છે કે આપણે સંસાર તરફ દોડીએ એટલે સુખ મળે, અને શ્રુતિમાં કહે છે કે તમે મારી પાસે આવો, જ્ઞાન પાછળ આવો તો તમારી આ સંસારમાંથી સુખ લેવાની વૃત્તિ જ દુઃખનું કારણ છે એ સમજાઈ જશે. તો હવે એ નોકડાઉન કરવા માટે શ્રુતિમાં અહીંયા શરૂઆત ક્યાંથી કરી? બહુ પ્રેક્ટિકલ વેમાં કે અન્નમય કોષ એ જ આત્મા છે. આત્મા એટલે હું. તો હવે આ 5 કોષની ચર્ચા શું કામ કરી? આ બહારના જગતની ચર્ચા કેમ ન શરૂ કરી? કારણ કે બહારના જગતમાં તમારું હું પણ નથી. આ તમારું વસ્ત્ર છે એમાં તમારું હું પણ નથી. વસ્ત્ર તમારા,
પણ તમે તો નહીં ને, એમાં તમને હું પણ નથી, બરાબર? તો તમારું હું પણ શરૂ ક્યાંથી થાય છે? બસ ત્યાંથી શ્રુતિ મૈયાએ શરૂ કર્યું. તમારી ભૂલ અહીંથી શરૂ થાય છે. શરીરમાં હું પણ ફિઝિકલ અન્નમય કોષ, અને આપણને હું પણ અનુભવાય છે. શ્રુતિમાં શું કે પેલું વાક્ય કે ભાઈ અન્નમય ઇતિ આત્મા. હા ભલે, ચાલો ચાલો ચાલો, ફીલ થાય ને, તું આત્મા છો, અન્નમય જ તું છો. પણ ધીમે ધીમે સમજાવે કે અન્યોંતર આત્મા પ્રાણમય તે નૈશ પૂર્ણ. આ જે અન્નમય કોષ છે એની અંદર એક પ્રાણમય કોષ છે. જો આપણે અન્નમય કોષ છે, આપણે શરીર છીએ, બરાબર, એવું માનીને આપણે જીવીએ છીએ. ને શ્રુતિ આપણે કન્ફર્મ કરે કે હા શરીર છે. પણ શરીરને શ્રુતિ શું સમજાયું કે આ શરીર એ તો પૃથ્વી છે. પૃથ્વી એટલે શું? તો તમે બહાર જોવો છો કે પૃથ્વી, પણ ભલા માણા પૃથ્વીમાંથી આવ્યું, પૃથ્વી પર ટકેલું, અને અંતે પૃથ્વીમાં સમય જનારું શરીર પણ પૃથ્વી તત્વ જ છે. લાકડું છે ક્યાંય દેખાય તમને? ક્યાંય લાકડું ક્યાંય છે? લાકડું હે આવ્યું? હા ને, આ લાકડું છે. પણ આ તો ડેસ્ક, આ તો શું છે? પુસ્તક રાખવાનું સ્ટેન્ડ છે, ઘોડી છે. લાકડું ક્યાં? આ લાકડું જ છે. ના ના, આ તો પુસ્તક રાખવાનું સ્ટેન્ડ છે. ધીસ ઇઝ કોલ્ડ કોષ. અહીંથી શરૂ થાય ચિંતનની. અરે આ લાકડું છે. થોડીક વાર તો થશે કે અરે આ તો આપણે એને ડેસ્ક કહીએ છીએ, લાકડું કેમ? ના ના, બન્યું શેમાંથી? શેમાં રે? લાકડામાં. શેમાં સમજે? લાકડામાં. તો આ શું છે? લાકડું. બસ આ સમજવાનું શરૂઆત અહીંથી ચિંતનની શરૂઆત થાય કે આ લાકડું છે, એમાં શરીર છે, શરીરમાં હું પણ છે. હવે જ્યારે એ આખું સમજાયું કે ભાઈ શરીર એ તો પૃથ્વી છે, તમારું શરીર એક તો પૃથ્વી છે, બીજું એ આત્મા નથી. કારણ કે તમે એમાં હું પણ કયો છો, પણ આમાં 5 પ્રકારના પડ છે. એમાં પહેલા પળમાં તમે આત્માપણું કર્યું, પણ એની આગળ પણ એક બીજું પળ છે. એને શું કહેવાય? પ્રાણમય. તો ભૂખ તરસની અનુભૂતિ એ પ્રાણથી થાય છે. એ 5 પ્રાણના પ્રકાર છે. તો એ પ્રાણમય શરીર છે. તે પ્રાણમય શરીર ક્યાં રહીએ? તો કે આ તે નૈશ પૂર્ણ. આ તમારું પ્રાણમય શરીરનો આકાર કેવો? જેવું સ્થૂલ શરીર હોય એવું, કારણ કે પોતાનો કોઈ આકાર નથી, દૂધ જેવું છે, જેમાં નાખો એવો આકાર દેખાય. તો આ પ્રાણમય શરીર પણ એવું છે કે આમાં ગયો. હવે આ પ્રાણમય શરીર હાથી શરીરમાં જાય તો હાથી જેવડું, કીડીમાં જાય તો હાથી મેં તું મોટો બન બેઠો, કીડી મેં તો નાનો ક્યો. ઓહો, કેટલા વર્ષો પહેલા અમદાવાદના આશ્રમમાં આસારામ બાપુ આ ગાતા. હાથી મેં તું મોટો બન બેઠો, કીડી મેં તો નાનો ક્યો. બન મહાવતને માંગણ લાગ્યો, કહેવા વાળો તું કો તો. દેખો મેરે ભાઈ દાતા, જહાં દેખું વહાં તું કો તો. ધીમે ધીમે જાને કે સ્મૃતિ સમજાતા એ વિચારની હારે કેટલા વર્ષો પહેલા અમદાવાદમાં એ લગભગ વાત કરું છું 10માં 11માં હતો, 11-12માં ધોરણમાં. ત્યારે અમદાવાદ ગયો હતો અને ત્યાં એ આસારામ બાપા ગાતા હતા. એ કોઈ યાદ રાખવાનો પ્રયત્ન કર્યો. અત્યારે જસ્ટ હાથીમાં હાથી જેવડો પ્રશ્ન કહે છે કે હાથી મેં તું મોટો બન બેઠો, કીડી મેં તું નાનો ક્યો. હાથીમાં મોટો લગ ને કીડીમાં નાનો લગ. એ પ્રાણમય શરીર છે. પ્રાણમય શરીરમાં આપણું હું પણ છે ને, એ હું પણ પ્રાણમય શરીરમાં છે ને, એટલે પછી અન્નમયમાં હું પણ થાય છે. ત્યારે આ શરીર કોનું છે? મારું છે. તમારું વજન, જો તમે કોઈ પણ પ્રકારના વિચાર વગર તત્કાલ જવાબ આપવામાં આવે કે તમારી ઉંમર શું ને તમારું વજન કેટલું, વજન વધે તો ટેન્શન આવે કે વજન ઘરે ટેન્શન આવે? આ બે માંથી એક હોય. બે થોડું હોય કઈ. કાં લાડુ મીઠું હોય ને કાં ખાવા કડવું હોય. બે થોડો હોય. વજન તમારું વધે કે વજન તમારું ઘટે, સતત કોન્શિયસ.
જેનું વજન ઘટી મરી જાય કા? સ્વામીજી 2 કિલો ઘટી ગયો, 2 કિલો ઘટી ગયો, 2 કિલો ઘટી ગયો. કેટલું બધું આપણું કોન્શિયસ છે શરીર સાથે. જો યાદ રાખજો, એ કેવી રીતે થાય છે સમજાવું છું. પ્રાણમય શરીરમાં હું પણ હોય ને, એટલે પ્રાણમય શરીર આની અંદર છે, એટલે આમાં હું પણ થાય. હવે જ્યારે તમે આમાંથી જ્યારે બહાર નીકળશો ને, અમારા એક ભાઈ નીકળી ગયા હતા હમણાં, એ બહુ ઇઝ ગુડ મેન, ડૉક્ટર છે પોતે. ડેથ એક્સપિરિયન્સ થયો એને, મૃત્યુનો અનુભવ. અને કોમન જેટલાને પણ અનુભવ થાય, એ પેલો કોમન અનુભવ થયો કે હું હવામાં તરવા માંડ્યો. આઈસીયુમાં હતા ભાઈ. હવે એમ લાગ્યું કે બચશે કે નહીં. અચાનક એનું બીપી એકદમ હાઈ થવા માંડ્યો. ડૉક્ટર, જો તમે કહે ને, ડૉક્ટર કાંઈ ન કરી શકે. બીપી હાઈ થાય ડૉક્ટર ડાઉન ન કરી શકે? બીપીને કરે ને, આવે ઇન્જેક્શન. એના પ્રોબ્લેમ ક્યાં ઉભો થાય ડૉક્ટરને? ના, એ ઇન્જેક્શન મારે ને એટલે બીપી થઈ જાય લો, બરાબર કંટ્રોલ હોય. 1 કલાકમાં પાછું હાઈ થઈ જાય. તો કેટલાક ઇન્જેક્શન મારવા? અહીંયા ડૉક્ટર અટકી રહ્યું. એ કે હવે આ શરીર કે અચાનક આનું બીપી છે એ હાઈ થવા માંડ્યું છે. અને હાઈ બીપીનો મતલબ જ કે બધું તોડી નાખશે ક્યાં. અમારે શું બને, અમે ઇન્જેક્શન મારીએ, અમે દવાઓ આપીએ, તેની અસર રહીએ, પણ અસર જ્યારે 1 કલાક પૂરતી રહે પછી શું કરવું અમારે? કેટલાક ઇન્જેક્શન મારવા? એટલે એ ભાઈ કે ઇન્જેક્શનનો ડૉક્ટરો દોડી કરે ને. એ પોતે ડૉક્ટર આઈસીયુમાં દાખલ કર્યા. તો એના 3-4 બેડ બીજા હતા, એમાં પારસીનું કોઈનું બેડ હતો ને એના ભાઈને એના દીકરોને પારસી બાપા વાતું કરતા હતા. હવે આ ભાઈ નીકળી ગયા બહાર શરીરની. અને પછી કે પેલો સ્વામીજી મારો અનુભવ હતો કે હું હવામાં જસ્ટ ફ્લાય તરવા માંડ્યો હવામાં. ત્યાં ફિઝિકલ બોડી શક્ય નથી, એટલે હવામાં હું તરવા લાગ્યો. અને આખું હોસ્પિટલનું આઈસીયુ વોર્ડ મેં જોયું. તો આ પ્રાણમય શરીર છે. હજી આ સમજી લેજો કરેક્શન. આ ફિઝિકલ બોડીમાંથી ભાઈ નીકળી ગયા. હવે એને પોતાનું શરીર જોયું સૂતેલું છે. ડૉક્ટર બધા મહેનત કરે છે. અને બાજુના 2-3 બેડ પછી એક પારસી લેડી કાકા છે, એનો દીકરો એને મળવા આવ્યો છે, વાતચીતો કરે, એ બધું જોયું એને. પછી કેમ એક દિવાલ જોઈ, દિવાલ જેવું કંઈક ઓબ્સ્ટિકલ, ને દિવાલની ઓલી બાજુની દુનિયા જુદી જોઈ. આ બાજુ આપણા બધા મનુષ્યની દુનિયા જોઈ. અને મને બરાબર ખબર છે કે ઉઠતો હું ત્યાં પહોંચ્યો દિવાલ સુધી, જોઈ દિવાલની ઓલી બાજુ હું ટપી જાઉં, તમારું મૃત્યુ. એટલે એ જ્યારે હું એ સ્ટેજ ઉપર આવ્યો ને, ત્યારે મને થયું કે હવે હું આ શરીરમાંથી નીકળી જાઉં છું, પૂરું થાય છે મારું. અચાનક મને મારી પત્ની, મારા બાળકો યાદ આવ્યા. એ ઊભા છે ત્યાં, મારી પત્ની, મારા બાળકો ઘરે છે. તો આ બધાનું શું થશે? એટલે તરત સ્ટ્રાઇક કંઈક થયું ને માઇન્ડ, એના મનની અંદર, કારણ કે મન ભેગું હતું. હવે શું કરશું? હવે આમ જાઉં કે આમ જાઉં, કન્ફ્યુઝન હતું. જો આ બાજુ ટપી જાય તો મૃત્યુ, અને આ બાજુ તો પાછા આવી જાય. ત્યાં એને પૂજ્ય સ્વામીજીનો અવાજ આવ્યો, એ કહાં જાતા હે, ચલ વાપિસ આ, ક્લાસ કરના હે. પૂજ્ય સ્વામીજીનો અવાજ આવ્યો અને હું બેક થઈ ગયો પાછું. મેં સ્વામીજીનો અવાજ સાંભળ્યો, પૂજ્ય સ્વામીજીનો, કહાં જાતા હે, ચલ આ ક્લાસ બાક કરના હે તેરે કો. પાછો આવી ગયો. હવે આ શું થયું? તમે શરીરમાંથી બહાર નીકળો તો અત્યારે તમને જે હું પણ લાગે છે આ શરીરમાં તમારું પ્રોટેક્શન છે. કોઈ અડવું ન જોઈએ, કોઈ આમ ન કરવું જોઈએ, શરીરને આમ થવું ન જોઈએ, બધી જગ્યાએ રક્ષણ મળવું જોઈએ, દવાઓ કરવી જોઈએ, શરીરને સ્વસ્થ રાખવું જોઈએ, બધું છે તમારું શરીર સાથે. બરાબર, શરીર સાધન છે, પણ સાધનમાં આપણો હું પણ છે, બહુ ક્લિયર છે. પણ જ્યારે શરીરમાંથી આ પ્રાણ બહાર નીકળે છે, પછી તમે જેમ બીજા કોઈ તમારા શરીરને જોવે એમ તમે તમારા શરીરને જોવો છો કે આ શરીર પડ્યું છે, દ્રશ્ય બને છે. તો એ બહુ ક્લિયરલી સાબિત કરે કે તમે ફિઝિકલ બોડીમાં જે હું પણ થાય છે, ખરેખર તમે સ્થૂળ શરીર નથી. યુ આર નોટ ધ બોડી. સ્થૂળ શરીર નથી. તો સ્થૂળ શરીર શું છે? અત્યાર સુધી સ્થૂળ શરીરને આત્મા માનતા હતા, હું માનતા હતા. એટલે શ્રુતિએ પણ કીધું. એટલે શ્રુતિ કહે છે સ્થૂળ શરીર નામરૂપ છે, સ્થૂળ શરીર છે, આત્મા નથી. તો શું છે? સિમ્પલ. ચલો, સ્થૂળ શરીર આત્મા નથી તો શું છે? હા, આઈ વોન્ટ વર્ડ. વાક્ય સાંભળો. સ્થૂળ શરીર આત્મા નથી, ખાલી જગ્યા પર. તો સ્થૂળ શરીર શું છે? હા, અનાત્મા. સિમ્પલ.
અનાત્મા આ શાસ્ત્રના શબ્દ છે. અનાત્મા. અનાત્માનો બીજો અર્થ છે મિથ્યા. અનધર વર્ડ. અનાત્મા એટલે મિથ્યા. અચ્છા, અનાત્મા એટલે શું? કે જે આત્મા નથી. આત્મા નથી, જે હું નથી. અચ્છા, હું નથી તો અનાત્મા અને મિથ્યા તમે એને કયો છો, તો એનું લક્ષણ શું? કોને અનાત્મા ને મિથ્યા કહેવાય? હે ના, અનાત્મા ને મિથ્યા કોને કહેવાય? એનું લક્ષણ શું? આ અનાત્મા ને મિથ્યા છે પરિવર્તન, ચેન્જ. તો શરીર બદલે છે તમારું, તમારા કેમિકલ બદલે છે અંદરના. હે તમારું માઇન્ડ પક્વ થાય છે એ ફિઝિકલી ખબર પડે? તમારું કેવી રીતે? બીજી કઈ રીતે? તમે પક્વ થાવ છો, મેચ્યોર થાવ છો. સાવ નવી જ છે હું તો હું બેસું શું કામ અહીંયા? આજે સાવ તમારી ધડાકો થશે, તમે કદી ની કલ્પના કરી હોય. નેવર. કેવી રીતે ખબર પડે કે તમે પક્વ થાવ છો ફિઝિકલી? સ્મેલ પરથી. સ્મેલ પરથી તમને જે ખબર જ નહીં હોય. દરેકનું શરીર ડિફરન્ટ સ્મેલ વાળું છે. આપણા કરતા પ્રાણીને વધારે ખબર પડે. આ આખું દુનિયા છે. ઇટ્સ અ વર્લ્ડ. વોટ આઈ એમ જસ્ટ વન વર્ડ, સ્મેલ. બોડી સ્મેલ. બોડી સ્મેલ દરેકની ડિફરન્ટ હોય. અને તમારી અંદરની પક્વતા જેમ જેમ આવે ને એમ બોડીનો સ્મેલ બદલે. અપક્વતા હોય, ઇમેચ્યોરિટી હોય, આવેશાત્મક જીવન હોય તો તમારી સ્મેલ બહુ ડિફરન્ટ પ્રકારની હોય. તમને તો ત્યાં જ ખબર પડે કે બહુ કોઈક સ્મેલ વાળો આવે ને તો જ ખબર પડે તમને. ખબર તમે કયો છો એટલે ખબર આવું હોય ને. કારણ કે અનાજ અન્નમાંથી બનેલું છે, કેમિકલ ફેક્ટરી છે, તેની સ્મેલ ના હોય, ફ્રેગ્રન્સ ના હોય. ઇવન તમે જે ક્લોથ પહેરો છો ને એમાં પણ તમારા બોડી સ્મેલ હોય. આ તમને કદાચ આ ખબર પડે. બસ કપડામાં આવતી જે સ્મેલ છે એ શરીરમાંથી આવે. અને એ જે સ્મેલ છે ને એમાં ડિફરન્સ આવે. હવે આ તમને તો કાંઈ જો સ્મેલ જ ના આવતી હોય તો કઈ સ્મેલમાં કેટલો ડિફરન્સ છે કેમ ખબર પડે? જે વ્યક્તિ ગ્રો કરે, જે વ્યક્તિ સૂક્ષ્મ બને, જે વ્યક્તિ વધારે તત્વ અનુસંધાન વાળો બને, અથવા જે વ્યક્તિ વધારે પવિત્ર બને, એને ડિફરન્સ ખબર પડવા માંડે વ્યક્તિના શરીરના સ્મેલ ઉપરથી. ફિઝિકલી તો ખબર પડે, આંખ જુઓ તો એ ઘણું બધું ખબર પડી જાય, તમારો એટીટ્યુડ ખબર પડે. પણ આ તો ફિઝિકલ લેવલમાં જવું હોય ને તો બીજી એક વસ્તુ છે સ્મેલ, પક્વતા, તમારી મેચ્યોરિટી ખબર પડે. હવે તમે અન્નમાંથી આ શરીર બન્યું છે, બરાબર? ફ્રેગ્રન્સ છે એ પ્રાણની હોય કે શરીરની હોય? શરીરની, બરાબર ને? શરીરની. તો શરીરમાં જે ફ્રેગ્રન્સ છે અત્યારે તમને કોઈને એકબીજાને કોઈની કદાચ આવતી ન હોય, બરાબર? 100% આવતી નથી. પણ હવે ધારો કે તમે આ સ્થૂળ શરીરમાંથી તમારો પ્રાણ નીકળી જાય પછી આ શરીરમાંથી ફ્રેગ્રન્સ આવે કે ના આવે? ભયંકર આવે, ભયંકર. તો અત્યારે આ બધી તમારી ઈ પ્રકારની ફ્રેગ્રન્સ જે બોડીની છે એને કોને રોકી છે? કોણ એને શુદ્ધ કરે છે? દેટ ઇઝ પ્રાણ. અને યાદ રાખજો, પ્રાણ એટલે સૂક્ષ્મ. એટલે પ્રાણમાં જે ચેન્જ આવે ને એની અસર શરીર ઉપર પડે. શરીરનું જે કેમિકલ આખું સ્ટ્રક્ચર છે ને એમાં ચેન્જ થાય. કોઈ વ્યક્તિ હાયર લેવલ ઉપર પહોંચે, આઠે પહોર આનંદ, તો આ જાણીને ચાલજો કે નરસિંહ મહેતાનું જે શરીર હોય ને એ બીજા બધાના શરીર કરતાં જુદું જ હોય. નરસિંહ મહેતાનું શરીર શું કામ ખબર છે? એનું પ્રાણ
ઇઝ ડિફરન્ટ. અને પ્રાણ મેં તમને કીધું તો પ્રાણ ક્યારે બદલે તમને ખબર છે? તમારો જ્યારે સુષુમ્ણામાં પ્રાણ ચાલવા માંડે તો તમે ધ્યાનમાં વધારે સાથે એન્ટ્રી કરી શકો. તમે રૂટીનમાં જે શ્વાસ લ્યો છો ને એ જ્યારે જેમ પક્વતા વધશે ને એમ તમારો શ્વાસ બદલાઈ જશે. અને શ્વાસ બદલાય ને એટલે પ્રાણમાં ચેન્જ આવે. અને પ્રાણમાં જે ચેન્જ આવે ને એની અસર શરીર ઉપર થાય. શરીર વિલ ગેટ ચેન્જ. તમને લાગે કે સ્વામીજી આ ટોપિક તો અમે સૌ પહેલી વાર સાંભળીએ છીએ. તો ટોપિકની સત્યતા માટે તમારો એક તો અનુભવ છે. અને એમાં તમે ના પડશો કે અમને સુગંધ આવતી જ નથી, કાંઈ નથી ગંધ આવતી નથી સુગંધ આવતી. તો તમારે ગૂગલ ખોલવું. સાહેબ ગૂગલ ખોલવું. એમાં એક શબ્દ લખો બોડી સ્મેલ. અને એની હિસ્ટ્રી ખોલવી, એનું નોલેજ, એનું જ્ઞાન, એમાં ઊંડા ઉતરો તો ખબર પડે કે કેટલું બધું આમાં ઇન્વોલ્વ છે, કેટલું બધું ઇન્વોલ્વ છે. આપણે શું અત્યારે તો ખાલી સમજવા માટે આપણે પ્રાણ અને અન્નમયને ડિવિઝન કરવા માટે હું સમજાવું છું. પણ આ તો દુનિયા છે બહુ મોટું. જેમ કે ફેસ રીડિંગ છે એની આખી દુનિયા છે. તમારી આંખ, તમારું જે કપાળ છે એમાં આ બધી લાઈન પડે ઉપર. એમાં કપાળ આમ આમ ચોખ્ખું છે કે નનકડું છે કે આમ અહીંથી વળે એવું છે કે આમ તેજસ્વી છે. તેના ઉપરથી તમારું આખું માઇન્ડ અને તમારું અંદરનું બોડીની ખબર પડે ફેસ જોઈને. આમ ફ્રેશ છો કે ડલ છો તમારું ફેસ ઉપરથી જ ખબર પડે. તો એ આખું વિજ્ઞાન છે. વિજ્ઞાન સેન્સ કે એક પ્રકારનું ઇન્ટરલોજિક છે. એમાં એકબીજાનું કનેક્શન છે, કનેક્ટેડ છે. એવી રીતે આ પ્રાણ છે ને એ સ્થૂળ શરીરની અંદર છે અને એમાં હું પણ છે. પણ હવે જ્યારે પ્રાણ ઉપર તમે આવો છો ને તો હવે અન્નમયનું શું કરવાનું? શ્રુતિ પોતે કીધું કે હા એ આત્મા છે. પણ હવે સમજાય કે બેટા એ આત્મા બરાબર છે. જ્યારે પ્રાણમયની ચર્ચા કરીને જો એ સમજાય ને તો સમજી લેવું કે સ્થૂળ શરીરમાં પ્રાણમય રહે છે. જો તું પ્રાણમયમાં હું પણ કરતો હો તો ઓમાં હું પણ ખોટું છે. એટલે કેવું, પેલા હું પણ એક્સેપ્ટ કરાવે અને બીજા શરીરમાં જઈને ઓલાનો હું પણ નોકડાઉન કરે. હવે એના મુદ્દા કેટલા થયા? એક તો સ્થૂળ શરીર દ્રશ્ય, એક નામ રૂપાત્મક, બરાબર. ત્રીજું અનાત્મ. અનાત્મા હોવાને કારણે મિથ્યા. અનાત્મા અને મિથ્યા લક્ષણ શું છે? પ્રતિક્ષણ બદલે છે, પરિવર્તનશીલ છે, પ્રતિક્ષણ બદલે છે. એટલે પેલા સ્થૂળ શરીરની આખી માયા છે એને હટાવી અને પાંચમા મુદ્દામાં સ્થૂળ શરીરમાં પ્રાણમય શરીર, એટલે સ્થૂળ શરીરમાંથી પ્રાણમય શરીરમાં ટ્રાન્સફર. આ પાંચ મુદ્દા થયા આપણા. સ્થૂળ શરીર અન્નમય કોષ, તેમાંથી પ્રાણમયમાં ટ્રાન્સફર. હવે પ્રાણમય શરીરની ચર્ચા આપણે જ્યારે કરીએ ત્યારે લાસ્ટ ટાઈમ મેં વાત કરી હતી કે આપણા પ્રાણમય કહ, પ્રાણમય કહ, પ્રાણાદિ પંચવાયવ, વાગાદિન્દ્રિય પંચકમ, પ્રાણમય કોશ. રામકૃષ્ણ કોલોની, તત્વબોધ. 4 જણા બેઠા તમારી સામે, કિરણબેન, દક્ષાબેન, કરણ, 3 જણા, પુષ્પાબેન, 4 જણા. આ જ ટોનમાં ભણાવતા. પ્રાણમય કહ, પ્રાણમય કહ એટલે શું? તો કે પંચ પ્રાણ. પ્રાણમય શરીર કોને કહેવાય? જો મયટ શબ્દ છે, મયટ, મયટ શબ્દ લાગે ને આમાં, જો પ્રાણ શબ્દ છે પ્રાણ, એમાં પ્રાણ પ્લસ મયટ એક સંસ્કૃતમાં એક પ્રિફિક્સ છે, ટ, મયટ. ઓરિજિનલી સંસ્કૃતમાં મયટ પ્રત્યય છે. અને પછી એમાં ટ જે છે છેલ્લો એ ઇત લેટર છે. ઇત એટલે રિમૂવ, મૂકી દેવાનો. મય શબ્દ રીએ, પ્રાણમય. ઈ પાછળ જ્યારે તમે મયટ શબ્દ લાગો છો, મયટ, તો એનો અર્થ શું થાય? તો એના 2 અર્થ થાય. એક પ્રાચુર્ય અર્થે, ચિક્કોડ, ચિક્કોડ ગરદી હતી. ક્યાં હતી? મેળામાં. કેટલા ગયા હતા મેળામાં? માંથી મેળામાં જઈ હતી કોઈ ગયા હતા ને? બધા મેચ્યોર છો, મેળામાં જવાતું હશે પેલા.
આખું ગામ ભેગું થયું હોય, મેળા હોય, ફરવા જવાય કુદરતમાં, પ્રકૃતિમાં, એમ બધા ફરવા ગયા હશો. આવા સમયે જે લોકો પ્રકૃતિમાં ફરવા ન જાય ને પાપ લાગે. ઘરઘુસલા થઈને બેઠા ને પાપ લાગે. કચ્છમાં સ્થાન છે સરસ મજાના જવા જેવા, મસ્ત મસ્ત. તો મયત પ્રાચુર્યાર્થે ઘણા ચિક્કાર, અને મયટનો બીજો અર્થ થાય વિકારાર્થે. વિકાર, જેમ કે દૂધ છે એમાંથી દહીં બને, તો વિકાર વગર ના બને. તમે દૂધમાં મેરવણ નાખો તો દૂધ છે એમાંથી દહીં બને, અને વિકાર કહેવાય. તો અહીંયા મયટ શબ્દ એડ થયો, અન્નમય છે. તો એ બધાને આપણે બે રીતે જોવા જોઈએ. અન્નથી ભરેલું છે એટલે પણ પ્રાચુર્યાર્થે કહેવાય, અને બીજું વિકારાર્થે, વિકારી છે. તો પ્રાણમય, અન્નમય, વિકારી. પ્રાણમય શરીર છે ને એ અન્નમય કરતા જુદું છે. કેવી રીતે છે? સૂક્ષ્મ છે. એનું પોતાનું કોઈ નિશ્ચિત આકાર નથી. એ છે ખરા, પિન પોઈન્ટ પી એક્ઝિસ્ટ, અસ્તિત્વ ધરાવે છે. સ્થૂળ શરીર જેવું એનો પોતાનો પર્સનલ કોઈ આકાર નથી. એની વિકારી છે. વિકારી છે એટલે મતલબ કે આ સ્થૂળ શરીરમાં રહે છે, સ્થૂળ શરીરમાં રહે છે. હવે એ પ્રાણમય શરીરને 5 નામથી આપણે ઓળખીએ છીએ. એના 5 કામ છે. આ સ્થૂળ શરીરમાં પ્રાણમય કામ કરે. બસ આ પ્રાણમય શરીર સ્થૂળ શરીરમાં આવે એટલે જન્મ, અને પ્રાણમય શરીર સ્થૂળ શરીરને છોડી દે એટલે મૃત્યુ. તો હવે એ જે પ્રાણમય શરીર છે એ સ્થૂળ શરીરના 5 પ્રકારે એનું ફંક્શન છે. એટલે તમને ખબર પડે કે એમાં કયા કયા વિકારો છે પ્રાણમય શરીરના. તો 5 પ્રકારે છે. તો કેવી રીતે છે? તો કે પ્રાણની 5 રીતે અભિવ્યક્તિ થાય, જેના આધારે વાયુને 5 નામ આપવામાં આવેલા છે. બરાબર છે? પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને વેરી ગુડ ઉદાન. હા, કરેક્ટ. સમાન અને ઉદાન. પ્રાણ, અપાન. હવે જો પ્રાણ શબ્દનો અર્થ આપણે કર્યો હતો લાસ્ટ ટાઈમ. પ્રાણ એક્ઝેક્ટલી પ્રાણ એટલે શું? અનુભવ થાય છે? શ્વાસોચ્છ્વાસ. હા, વાયુ તત્વ જે ફેલાયેલું છે એ જેવું તમારા અંદર આમાં તમે લ્યો એટલે શું બની જાય? પ્રાણ. એટલે આપણે શું કહીએ? પ્રાણવાયુ. 2 નામ છે ને અલગ અલગ. પ્રાણવાયુ. વાયુમાંથી જ્યારે આમ જે ભાગ ખેંચાઈને આવે એ તમારો પ્રાણ બની જાય, પ્રાણવાયુ. તો હવે એ જે છે એને કહેવાય પ્રાણ. શ્વાસન દ્વારા જે વાયુ આપણે અંદર લઈએ છીએ, બરાબર? પછી જે વાયુ આખા શરીરમાં વ્યાપ્ત થઈને રહે છે, જે બધાને બળ પ્રદાન કરે છે, જેને આપણે આહાર લઈએ છીએ તેને પચાવે છે, અને સમાન રીતે શરીરમાં તેને રસને વેચી આપનાર વાયુને સમાન વાયુ કહેવાય. પ્રાણ અપાન નીકળે મીન્સ અપાન. પણ પ્રાણ પછી અપાન પછી આવે સમાન. સમાનનું કામ શું છે? ડાયજેસ્ટિવ સિસ્ટમ. સમાન તો કે સમાનનું કામ શું છે? તો કે જે આહાર લઈએ તેને પચાવે અને તેના રસને વેચી આપે. તમે જુઓ શરીરની અંદર આપણી કિડની, આપણું લીવર, આ બધા ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે બધા. એ પાર્ટની અંદર મૂવમેન્ટ છે ને એ વાયુથી થાય. મૂવમેન્ટ, ગતિ. શરીરમાં ગતિ કેટલી જરૂરી છે? તમારું બ્લડ બને, બરાબર? હાર્ટની અંદર તમારું બ્લડ પ્યોરિફિકેશન કરે તમારું હાર્ટ, પણ હાર્ટ સુધી બ્લડને પહોંચાડવું તો પડે કે નહીં? તો આ જે મૂવમેન્ટ, ગતિ છે, એ ગતિ કોને કારણે થાય? તો કે પ્રાણમય શરીરને કારણે થાય. અને એ જે બધી જ જગ્યાએ શરીરમાં પૂરતો વાયુ પહોંચાડવાનું જે કામ કરે છે જેને કહેવાય સમાન. એટલે એવું કહેવાય કે શરીરમાં હવે આયુર્વેદવાળા અલગ રીતે જોવે, યોગવાળા અલગ રીતે જોવે, અને આપણે વેદાંતિઓ અલગ રીતે જોઈએ. આપણે એને પ્રાણમય શરીર, વિકારમય શરીર, અન્નમયથી જુદો એવો આ રૂપેને જોઈએ.
ત્યારે યોગીઓ શું જોવે ને, યોગ દર્શનવાળા છે ને એનું આનામાં આ એક એક શબ્દ ઉપર દરેકે કેટલું એનાલિસિસ કર્યું છે. યોગ દર્શનવાળા આ પ્રાણને કેવી રીતે જોવે તો કે પ્રાણ અને મન કનેક્ટેડ છે ને એને મનને ખેંચવું છે, મનને કોન્સન્ટ્રેટ કરવું છે. એટલે એ રીતે પ્રાણને જો કે પ્રાણાયામ કરો, પ્રાણાયામ તો શું થાય? પ્રાણાયામ તો કે એની ગતિ એકદમ મેન્ટેન થશે. તો શું થાય? ગતિ મેન્ટેન થશે. તો ગતિ મેન્ટેન થશે ને તો તમારું મન શાંત રહેશે. તો બસ એ તમારે જોઈ છે ચિત્તવૃત્તિ નિરોધ યોગ. હવે પ્રાણને કેવી રીતે જોવે છે? તમારી ચિત્તવૃત્તિમાં જે વિકાર આવે છે ને, જે એ પ્રાણથી આવે છે. અતિ વિચાર 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 વિચાર, જેને વિચાર વાયુ થાય એને ડિફરન્ટ પ્રકારના પ્રાણાયામ કરવા પડે. જેવા તમે પ્રાણાયામ કરો ને, તમારે વિચારવાનું જે માઇન્ડની જે ગતિ છે ને એમાં બહુ મોટો ફરક પડી જાય. એટલે યોગ દર્શનવાળા એવી રીતે જોવે કે પ્રાણને શું કરે તો કે પ્રાણ તમારા શરીરમાં, આખા શરીરમાં પહોંચાડે અને એ પ્રાણને તમે એકદમ મેન્ટેન કરો, એકદમ શાંત કરો, એની ગતિને ધીમી કરી નાખો. અને હેલ્થવાળા કેવી રીતે જોવે પ્રાણને? આપણે આયુર્વેદવાળા એનું કનેક્શન પ્રાણથી બીજું કાંઈ નહીં, એનું કનેક્શન શું છે? રોગ સાથે છે. તમને કમર દુખે છે તો કે હા. તમને માથું દુખે છે તો કે હા. પેટ દુખે છે? પેટ સામેજી બધું જ દુખે છે. ખાલી એક વાળ દુખતા નથી, હજી એ જડ છે કે એ દુખતા નથી, બાકી બધું દુખે છે અમને. જ્યાં હાથ મૂકે દુખે છે. તો કે દુખાવો હંમેશા આયુર્વેદ વાળા એમ કે જે પણ દુખાવો થાય ને એ બિલોંગ્સ ટુ વાયુ. બળતરા હંમેશા પિત્તની હોય. એ મન બળે કે જે બળે. એટલે જે બહુ બળતરા વાળો સ્વભાવ ને કોઈ દિવસ શરીર થાય જ નહીં. સાઠકડી એને ઘીમાં જબોડી રાખો ને 3 દિવસ રસગુલ્લાની જેમ. પાછા બાળક કહેશે કે ઓલી અહીંયા શું કામ ઊભી છે? તારે શું લેવા દે નથી કે નહીં આ શું કામ આવે છે? તું મૂકને નહીં, એને વિચાર આવ્યા જ કરે. બળતણીય સ્વભાવ વાળો એ કોઈ જાડા ન થાય. અને કાકોની પ્રકૃતિ જેવી કે મમ્મી ને પપ્પા ને બધા સિંગલ બોડી નથી થાય. હવે આયુર્વેદ વાળા એને શું કેવી રીતે જોવે તો કે આ પ્રાણ છે ને, એ પ્રાણ જો શરીરમાંની ગતિ બરાબર ન હોય ને તો રોકાય. અને પ્રાણ રોકાય ને તો પછી પ્રાણી પ્રોબ્લેમ ઊભો કરે. અને વાયુથી થતા રોગ કેટલા? 80 જેટલા રોગ વાયુના વિકારને કારણે થાય. જો તમારો વાયુ વિકાર નીકળી જાય તો તમને 80માંથી એકેય રોગ ન થાય. 80 જેટલા રોગ. આયુર્વેદ વાળા વાયુને વાયુ દૂર કરને દશા. ને વાયુ દૂર કેવી થાય કે પેટ ઉપર આવો, પેટ સાફ હોવું જોઈએ બસ. વાયુનું સંચરણ મેં કીધું ને, પેટમાં તમારી કિડની નાન તે બધું છે. વાયુ ફરે ઉપર તમે લ્યો એટલે વાયુ જાય ક્યાં સુધી? પેટ સુધી અંદર ઉતરે. પછી ત્યાંથી શરૂ કરે પોતાનું કામ. તો કે એ જે કામ છે એ કામ એને અપાનનું કામ કરવું હોય, રિમૂવ કરવું હોય, કચરો બચરો બધું દૂર કરવું હોય તો પેલા અંદર આવે. હવે અંદર આવ્યા પછી જો એ પોતાનું કામ બરાબર ન કરી શકે તો એને કામ સરખું કરવા માટે એના માટે ચોક્કસ પ્રકારનો ઔષધિ છે. વનસ્પતિ ઔષધયો અન્નમ અન્નાદ બ્રહ્મ ઔષધિભ્યો. આ ઔષધિ છે ને એનાથી એ વાયુને મેન્ટેન કરે, એની ગતિને મેન્ટેન કરે અને એને પ્રોપર કરે વાયુને. વાત પિત્ત અને કફ. વાયુને દૂર કરવા માટે બેસ્ટમાં બેસ્ટ ગરમ પાણી પીવું. એનાથી ઉત્તમ છે વોકિંગ કરવું. મૂવમેન્ટ. તમારું શરીર મૂવમેન્ટ નહીં કરે તો પેટ દડા જેવું થઈ જશે. મૂવમેન્ટ થવી જોઈએ, વોકિંગ. એટલે આ બધો વ્યૂ છે. હવે આ પ્રાણમય શરીર છે એને શ્રુતિ એમ કહે છે કે તમારું પ્રાણમય શરીર છે એ અન્નમય કરતાં વધારે સૂક્ષ્મ છે અને અન્નમય શરીરમાં વ્યાપ્ત છે. પણ એમાં આચાર્યો પાછા બતાવે આપણને કે જે પ્રાણમય છે ને એના બધા કામ છે કે સમાન વાયુ જે છે એ આખા શરીરમાં બધું બરાબર વ્યવસ્થિત કરી નાખે. એમાં કંઈક વ્યવધાન ઊભું થાય. સમાન વાયુ જ્યાં ન ફરે ત્યાં લોકો એમ કે ઓક્સિજન વાયુ તમારા બરાબર પહોંચતો નથી ત્યાં. તો ઓક્સિજન વાયુ પહોંચાડજો છે બ્રેઇનમાં ઘણું બ્રેઇન હેમરેજ થઈ જાય ને તો એમ કે અટકો વાયુ અટકો એટલે આપણે કંઈક શું થયું ત્યારે કે ભાઈ તમારો ઓક્સિજન વાયુ ત્યાં પહોંચતો નથી પૂરતી માત્રામાં. એટલે જો O2માં કંઈક ફેરફાર થાય ને એટલે ગભરાઈ જાય બધા. ઓક્સિજન વાયુમાં કેટલો હોય છે? 90 ધારો કે 90 થી ઘટવા માંડે 85 થઈ જાય તો ટેન્શન સૌ થઈ જાય કે ભાઈ 85 થઈ ગયું. કેમ? ઓક્સિજન વાયુ જોશે તમને.
ઓક્સિજન વાયુ તમારા શરીરમાં પૂરતી માત્રામાં બરાબર પહોંચે. વિચાર કરો, વાયુનું કામ છે સમાનનું કામ છે, તે સમાન કહેવાય એને. એ પછી સમાનનું કામ આપે તો પછી કોણ આવે? સમાન પછી આપે છે ના, આપણે જે આહાર લઈએ છીએ આ વ્યાન, આ સાંધાઓ સુધી પહોંચાનાર એ વ્યાન છે. આ સમાન છે એ ડાયજેસ્ટિવ છે, અને વ્યાન છે એ આપણા શરીરમાં બળ પ્રદાન કરે. આખા શરીરમાં વ્યાપ્ત થઈને શરીરના સાંધાઓને બળ પ્રદાન કરે, તેને વ્યાન કહેવામાં આવે છે. બધા આપણા જોઈન્ટ્સ છે ને, એ જોઈન્ટ્સનું જે મુવમેન્ટ છે ને, એટલે હવે આ વ્યાન શબ્દથી તમને ખબર પડે કે વ્યાન જો બરાબર ન હોય ને એ ડેમેજ થાય તો કયો રોગ થાય? સાંધાનો. કયો રોગ? સંધિવા. બીજા શબ્દોમાં લકવા. એ તમારું શું કરે? સ્ટોપ કરી દે. એટલે તમારું મુવમેન્ટ છે, તો વિચાર કરો કે આ જે તમે કરો છો એ ફિઝિકલી શરીર દેખાય છે, પણ બીકોઝ ઓફ પ્રાણ, જો પ્રાણની શક્તિ ત્યાંથી બંધ થઈ જાય, ફરતો બંધ થઈ જાય, તો આ તમે ન કરી શકો, અટકી જાય. હવે એક્યુપ્રેશરવાળા શું કરે? તો કે એક્યુપ્રેશરના પોઈન્ટ દબાવીને એ પ્રાણને ફરતો કરે. એ ફરતો કરે એટલે અહીંયા બરાબર મંડે લોહી ફરવા, એટલે ઓક્સિજન વાયુ મળે એટલે એ રેડી, કામ જાઓ, કરો મજા. તો સાંધાઓને બળ પ્રદાન કરવાનું કામ છે વ્યાનનું. અને પછી જે આ સમાન છે એ ડાયજેસ્ટ સિસ્ટમ આખા શરીરમાં એને પચાવે અને રસને વેચી આપનારું કામ સમાન છે. અને જે ઉદ્ગાર માટે જવાબદાર છે, આંસુ આવે, ઓડકાર આવે, ઉલટી થાય, એ માટે જે જવાબદાર છે, અને શરીર છૂટવાના સમયે પ્રાણને શરીરમાંથી ખેંચીને બીજે લઈ જવા માટે જે જવાબદાર છે, જેને કહેવાય ઉદાન. પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન. આ ઉદાન વાયુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શેના માટે છે? તો સામે શું થાય? આંસુ આવે. શેનાથી આવે? તો કે ઉદાન વાયુથી આવે. ઓડકાર આવે, વાયુ થઈ ગયો છે, પણ કયા પ્રકારનો વાયુ? તો કે ઉદાનના ધંધા છે બધા. ઓડકાર આવે, ઉલટી થાય. ઉલટીમાં બધું ખેંચાયા. તમે કલ્પના કરો, ઉલટી કેવી રીતે થાય? તમે આ ઉલટીનો અનુભવ છે, પણ જસ્ટ હવે ફિલોસોફિકલ વિચાર કરો, ઉલટી કેવી રીતે થાય? જે બધી વસ્તુઓ અંદર સેટલ છે એ ખેંચાય કેવી રીતે? કોઈ આમ દોડબોડ નાખીને ખેંચે છે? ફીલ કેવું થાય તમને? ભયંકર. જેમ થયું લગભગ થઈ જાય. ઓ માય ગોડ, ઉલટી. અમારા એક વાર જામનગરમાં અમે ટ્રીટમેન્ટ કરતા હતા અમારા એક ડૉક્ટર સાહેબ પાસે. તો મને ખબર હતી કે આ ઉલટીમાં આપણે મેળ નહીં પડે, બીજું બધું હાલશે. રેચક ના તેને બધું કરતો હતો. મને કે સામે હવે આપણે વમન કરવાનું છે. મેં કીધું વમન નહીં થયો આપણાથી? તો કે ના, કે સામેજી હું છું નહીં. કે તમે શું કરશો? તમે મારા પાછળ પીઠમાં હાથ ફેરવો છો. પેન તો મને થશે ને? કાંઈ નહીં સામેજી, કાંઈ નહીં થાય, કશું નહીં થાય. મને બેસાડો, ડોલ રાખી આગળ ટેબલ બરાબર. એ પછી અમુક પ્રકાર દવા પાય. પછી હવે ઉલટી તો જેમ થતી હોય ને થાય. હવે અમુક થાય ને, અમુક પાછી એવું થાય કે પૂરી ન થાય. જે લોકોને એસિડિટી હોય ને ખબર પડે કે આ ઉદાન કેવા ધંધે લગાડે. જો ઉલટી ન થાય એમ એક વાત થઈ જાય ને, પછી માથામાં દુખાન બધું શાંતિ, પણ થાય જ નહીં ને. એટલે એ પાછું કે આટલું પાણી તો બહાર, એ પાણી જ, બીજું કાંઈ નહોતું, મીઠું નાખેલું પાણી ગરમ ગરમ મને પાયા કરે કે પીવો. મેં તો હવે નહીં પીવાય, આટલું પીવું જ પડશે. તો ઉલટી નહીં થાય. તમારું જે લેવલ છે તમારું, એનાથી એક્સેસ લેવલનું પાય ને ત્યારે જ એ ઉલટી કરે. પછી ના થાય ને એટલે 2 સળી આપે મને કે આ સળી મોઢામાં નાખો અને પછી કાઢો. જે થોડુંક તો નીકળ્યું. પછી મારે એક શબ્દ હું બોલ્યો, આ શબ્દો મારે આવું હતું. એ જે એને પ્રોસેસ મેં પહેલે કીધું કે આ મારાથી નહીં થાય. મેં કીધું બહુ એને ટ્રાય કરી કે હજી વધારે અંદર નાખો. મેં કીધું ભાઈ એક પ્રશ્ન છે મને. તો કે આવા સમયે શું પ્રશ્ન તમને? મેં કીધું આ ઉલટી કરે માણસ મરી જાય? તો કે સામેજી કોઈ દી બન્યું નથી, મને ફીલ થાય છે. કદાચ પેલો કેસ હું હોઈશ. તો કે રહેવા દો સ્વામીજી, તમે ન કરજો. રીતસરનું ફિલિંગ થાય કે મરી જ જઈશ, આખું અંદર આમ ખેંચાય. ધેટ ઇઝ ઉદાન વાયુ. ધ્યાન રાખજો, વાયુની વિકાર છે. અને હવે તમને એક બીજી વસ્તુ કહું, તમને આ ખબર હોવી જોઈએ. ઘણી વખત તમારા શરીર માટે ઉલટી બહુ જરૂરી હોય. કોઈ ઝેરી તત્વ હોય ને, એ શરીર ફેંકવા માંગે, બહાર ફેંકવા. કારણ કે ફેંકા પછી જ શરીર ઓકે થશે.
આ હેલ્થની ખબર ને ખબર, બાકી બધું આપણે શું કાંઈ ખબર ન હોય. શરીર પોતે એ ખરાબ તત્વને ફેંકવા માગે, સ્વીકારે નહીં. તો તમને લાગે છે કે એમાં પણ સેન્સ છે. હુ વિલ ડિસાઇડ કે આ બરાબર છે ને બરાબર નથી? દેટ ઇઝ પ્રાણ. આ પ્રાણની જવાબદારી છે કે શરીરમાં કોઈક એવું તત્વ આવે એને ફેંકવાનું. તો કે ઉદાન, ઓડકાર ઉલટી થાય અને શરીર હવે છેલ્લું કામ ઉદાનનું. બસ ભગવાનને પ્રાર્થના કરી કે હમણાં એક્ટિવ ન થાય. ઉદાન જ્યારે એક્ટિવ થાય તો છેલ્લું કામ ઉદાનનું છે. એ શું કરે? હે, શું છે પ્રોસેસ ઉદાનની છેલ્લી? જેમ ઉલટીમાં ખેંચે એમ તમારા પ્રાણ શું કરે? એ ઉદાન શું કરે? ઉલટીમાં તો તમારી પાર્ટ જ ખાલી ખેંચાય, પણ જ્યારે છેલ્લો સમય આવે ને ત્યારે આખું જે ખેંચાય ને એ ઉદાન કરે શું? તમારું પ્રાણમય શરીર કઈ જગ્યાએ છે? હે, આખા શરીરમાં. આમ તો આખા શરીરમાં છે ને પ્રાણમય, આખા શરીરમાં છે. ના ના, ઉદાન વાયુ શું કરે? એ આખા શરીરમાં વ્યાપ્ત આખું જે પ્રાણ તત્વ છે ને એને એ ખેંચે. શરૂઆત તો નીચેથી એ કરે ને ઉપરથી એ કરે, બે બાજુથી. આ વન્ડરફુલ પ્રોસેસ. આ પ્રકૃતિ ખબર નહીં કેવી જોરદાર, એને કોણે કીધું આ બનાવવાનું એડવાઇસ કોને આપી હશે? એવી મસ્ત એડવાઇસ કર્યું પ્રોસેસ એને કે હા એટલે રિયલી તમે એટલે ત્યારે ગભરાજો નહીં, બહુ સરસ છે. એ હવે તમારે મેળે કદી ન કરી શકો. પગ તમારો હોય અંગૂઠો, ત્યાંથી આમ ખેંચે એટલે ત્યાંથી પ્રાણવાયુ ખેંચાય એટલે તમારા પગનું સેન્સેશન ત્યાં જે હોય ને અત્યારે જે હોય ને એ વયું જાય. તમને કોઈ પગ અડે તો કે ખબર પડે કે હા અડ્યું. હવે જ્યારે ઉદાન વાયુ ખેંચશે ને એ સમયમાં ખબર નહીં પડે. પગને ડૉક્ટર ગમે આમ ટકટક કરે ને ખબર નહીં પડે. આમ આ ગોઠણ ને આ પગ ને ત્યાંથી પેટ ને પેટમાંથી લઈને તમારા હાર્ટ સુધી લઈ આવશે અહીંયા. અને આ બધી ઘટનાઓ ક્ષણોમાં થશે, ક્ષણની અંદર, પુણ્યશાળી આત્માઓ માટે. અને પછી ઉપરથી લઈએ એટલે જો ઘણી વાર તમારો જે પ્રાણ ખેંચાઈ જાય ને એટલે આંખ આમ ખુલ્લી હોય પણ તમને દેખાય કાંઈ નહીં. અને શું દેખાય? ફિઝિકલ વર્લ્ડ બંધ થઈ જાય. પછી શું દેખાય? સટલ વર્લ્ડ. જ્યાં જવાનું હોય ને એનો આભાસ થવા માંડે. જોઈન ધ મેજોરિટી. વેર ઇઝ લાલજીભાઈ? હી ઇઝ નો મોર. હી જોઈન ધ મેજોરિટી. એવું એક્સપ્રેશન છે ઇંગ્લિશમાં. આપણે ઇંગ્લિશ આવડે નહીં પણ એક્સપ્રેશન જેવું. જોઈન ધ મેજોરિટી અમેરિકન એક્સપ્રેશન છે. એટલે એ મેજોરિટી આપણા જેટલા અત્યારે જીવીએ છીએ એના કરતાં જાનારો વધારે છે, તો મેજોરિટીમાં એ ચાલ્યા ગયા. જોઈન ધ મેજોરિટી જે શરીર વગરના છે. તો આ કાન નાક આ બધું પાછળનું હોય ને એ બધાથી પ્રાણ ખેંચાય અને નીચેથી ખેંચાય અને બધું તમારા હૃદયમાં આવે. અને ત્યાંથી પછી હવે જોજો આખું આ જે તમારું પ્રાણને કોણ પ્રેરિત કરે ખેંચવાનું? હવે તમારી ઇન્ટેલિજન્સ જોશો. અહીંયા મેં તમને કીધું નથી પણ તમને ખબર હોવી જોઈએ. પ્રાણને કોણ ઇન્સ્પાયર કરે ખેંચવા માટે કે હવે આ ખેંચી લ્યો? વિચારો. તમે વેદાંતના માર્ગે છો. હવે આ મેં તમને કીધું નથી ને તમે તૈયાર નથી કર્યા પણ તમને ક્લિક થઈ જવું જોઈએ. ઉદાનને કોણ ઇન્સ્પાયર કરે? હા, કર્મ. ક્યારે શરીર છૂટે? કર્મથી. પ્રાણમાં તમારો જન્મ ક્યારે થાય? કર્મથી. કર્મ ઇન્સ્પાયર કરે કે નાઉ ટાઈમ ઇઝ ઓવર. તો તમને ઇન્ફોર્મ કરે કે ભાઈ હવે અમે લેવા આવીએ છીએ. હા, અમુકને એ સેન્સ આવે, અમુકને સેન્સ એવી હોય કે ખબર પડે કે મારો ટાઈમ ઇઝ ઓવર. બધાને ન થાય, મોટા ભાગના ન થાય. અમુકને થાય કે હા હવે આવે છે ટાઈમ એટલે તૈયારી કરવા માંડે. આઈ વિલ ગો.
પણ એ જવાની જે પ્રોસેસ છે ને એ ઉદાન સક્રિય ક્યારે થાય? કર્મ વિલ એલાવ. કર્મનું કનેક્શન. ચલો કામે લાગી જાઓ, તમારું કામ છે હવે, ચલો આ જીવાત્માને બહાર લઈ લ્યો. એના માટે નાનો મોટો કોઈ હોય જ નહીં, જીવાત્મા જ હોય. એ 1 વર્ષનો હોય, 2 વર્ષનો હોય, 5 વર્ષનો હોય, એ ખેંચી લ્યો. ચલો પ્રાણને બહાર લઈ લ્યો. પછી તો કે સૂક્ષ્મમાં જવા દો, આને આમ જવા દો, અને પિતૃલોકમાં મોકલી દો, અને ત્યાં મોકલી દો. કોણ બોલે છે? ચિત્રગુપ્ત. કોને કહે છે? તો કે વાયુને ઓર્ડર કરે છે કે હવે બેને બહુ બધાનો માથું ખાઈ લીધું, લઈ લ્યો ને, હવે ઉપાડી લ્યો ને. શાંતિની જરૂર છે જગતની અંદર. ઘણા પ્રાર્થનાઓ કરે છે બેનની સામે, બધા હસીબોથી વાત કરે છે, પાછળથી વિશ્વેશ્વર ભગવાન આને ઉપાડ લ્યો ને, બહુ માથાકૂટ કરે છે. કર્મ, કેટલું કનેક્શન છે કર્મનું તમારા જીવન સાથે. અને એ પ્રાણમય, એ તમારું તમારું છેલ્લું છે ઉદાન વાયુ, એ બધાને ખેંચી અને પછી શું કરે? ગતિ કરે. ક્યાં ગતિ કરે? દિવાલની ઓલી બાજુ. અધોલોક, ઉર્ધ્વલોક. પ્રાણ શું કરે? ગતિ કરે. હવેનું એક વાક્ય સાંભળી લ્યો. એક વ્યક્તિ છે જેની પ્રાણ ગતિ કરતો નથી. એનો પ્રાણ નીકળે ખરા, ગતિ ન કરે. તસ્ય પ્રાણાહ ન ઉત્ક્રામંતી. એના પ્રાણ ગતિ કરતા નથી. કોના? જેના કર્મ બધા જ બળી ગયા છે. ઓલ કર્મ ગેટ બર્ન. બધા કર્મો જેના બળી ગયા છે. આપણા નેક્સ્ટ લાઈફનું ઇન્સ્પાયરેશન શું? આપણા કર્મ. અને જો જ્ઞાન થાય અને જ્ઞાન બરાબર પ્રજ્વલિત થાય તો બધા કર્મો બળે. અને બધા કર્મો બળે તો પછી પ્રાણની જે ગતિ છે ને, જેમ કે શરીરમાં જે પ્રાણ કામ કરે, પછી ઉદાન હોય બધાને ખેંચે, પછી એ આખું ખેંચેલું જે છે એમાં પછી મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકારી 4 તત્વો એ પ્રાણમય શરીરમાં હોય, અને એને લઈને પ્રાણ ગતિ કરે. ગતિનું કામ પ્રાણનું છે. પણ હવે એ ગતિ પ્રાણ એ આને લઈને કરે. પણ જ્યારે તમારું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એમાં બુદ્ધિની અંદર જો આ તત્વો બરાબર પ્રગટ થઈ જાય તો એ શું કરે? એ જે તમારું એક ઓલું છે ને સિસ્ટમ, જ્યાં તમે બધું રાખો છો, જેને કહેવાય ચિત્ત, તમારું એકાઉન્ટ રહીએ ત્યાં. શેનું એકાઉન્ટ રહીએ? કર્મનું. પાકેલા, કાચા, પાકવાના છે, બધા તમારા ચિત્તમાં. એટલે જે લોકો ચિત્તની બારી ખોલી શકે ને એ બધું જોઈ શકે. તમારી અંદર, તમારા સૂક્ષ્મ શરીરમાં જઈને જે ચિત્તની બારી ખોલી શકે, તમારા ચિત્તની બારી, એમાં તમારી મેમરી હોય. તમે 2 વર્ષ પહેલા શું કર્યું, 5 વર્ષ પહેલા શું કર્યું, પહેલા જન્મમાં શું તમે કર્યું, એને ચિત્ત કહેવાય. અને એમાં જ આ જન્મના જે તમારા કર્મ છે એ પણ દેખાય. એટલે એ બધા લઈને પ્રાણ આગળ જતો હોય. હવે જેનું જ્ઞાન થાય ને એનું બધું બળી જાય. આ બધું બળી જાય ને તો પ્રાણને ગતિ કરવાનું ઇન્સ્પાયરેશન કોણ કરે છે? કર્મ. અને કર્મ બળી જાય તો પ્રાણ ગતિ કેવી રીતે કરે? હવે તમે બરાબર સમજો કે જેને જ્ઞાન થાય એનો જન્મ પાછો ફરી કેવી રીતે થાય? પાછો ફરી એને મોક્ષ જોતો હોય તો એ ડિસાઈડ કોણ કરે કે આને મોક્ષ આપી દેવામાં, આને આપવામાં નહીં આવે એવું? ઈશ્વર, કર્મફળ દાતા. જીવને મોક્ષ જોઈએ છે, પ્રાપ્ત કરવો છે. અને પ્રકૃતિને નાથવા વાળું ઈશ્વર છે કે ના, આ તો થોડો કામનો છે, કામ બાકી જ કરવાનું. તો એ શું કરશે? જવા નહીં દે, બાકી રાખશે. કન્ફર્મ છે તમારી, કન્ફર્મ ટિકિટ છે, પણ આરએસી છે. ઉતારવામાં નહીં આવે. ફરીથી જન્મ લેશે અને પછી શું કરશે? જે કામ પ્રકૃતિ એને સોંપેલા છે એ કરશે. હવે એ કામ પ્રકૃતિ જ્યારે એની પાસે લે ને ત્યારે એ જે કર્મ કરે ને એ કોઈને બાંધે નહીં. એટલે કહેવાય
બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે. વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. મહાત્મા કોને કહેવાય ને એની ડેફિનેશન ભગવાને ખૂબ સરસ ગીતાજીમાં આપે છે. સ મહાત્મા સુદુર્લભ કોણ છે? વાસુદેવ સર્વમિતિ, બધું જ ભગવાન છે આવું માનો. બહુનામ જન્મનામ અંતે, ઘણા બધા જન્મના પ્રયત્ન પછી આ સ્થિતિ આવે. કઈ સ્થિતિ આવે? બધું જ ઈશ્વર છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આ ઈશાવાસ્યમ ઇદમ બધું જ ઈશ્વર છે. અહીંયા પહોંચવાની શરૂઆત ક્યાંથી થાય? બધું જ ભગવાન છે એ તમારે જોવાનું છે. અંતિમ લક્ષ્ય. પણ એની શરૂઆત ક્યાંથી થાય? કયા વિચારથી થાય? એ તો હું વિશેની વાત થાય. ઈશ્વર જીવનનું જ્યારે કેન્દ્ર બને ને, લક્ષ્ય, વેદ, લક્ષ્યનો વેદ. પણ લક્ષ્ય શું? ઈશ્વર. બસ ઈશ્વર પ્રતિ અભિમુખ જીવ થાય એટલે મહાન બનવાની કેટેગરીમાં આવી જાય. જ્ઞેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિના કાંક્ષતી. તે રાગ દ્વેષની સામે યુદ્ધ ચેડો છે ને એને તું સંન્યાસી જ માન, કારણ કે આજની તો કાલ થવાનો છે. કોઈક કર્મ બાકી છે, કોઈક પ્રકારના એના ભોગ બાકી છે. સંન્યાસ લીધા પછી પણ ક્યારેક દેખાય અપ એન્ડ ડાઉન, તો સમજી લો કે અમુક બાકી છે. પણ જ્યારે એ બાકી હોય ને છતાં ચેક કરી લેવું એના માઇન્ડની અંદર એ ભગવાન સિવાય કાંઈ નહીં હોય, ઓનલી ઈશ્વર. તો ઈશ્વર તરફ તમારી લક્ષ્ય જ્યારે બને કે તમારા માઇન્ડની અંદર હવે બીજી બધી ઈચ્છાઓ ધીમે ધીમે ખરવા માંડે, અને જ્યારે એક જ ઈચ્છા એન્ટરટેનમેન્ટ થાય, એક જ ઈચ્છા રહી જાય, મેરે તો ગિરધર ગોપાલ. પછી શું? બસ આ સાધના આપણી અહીંયા છે. મેરે તો ગિરધર ગોપાલ તો સમજાવી શકાય. પછી બીજું જે વાક્ય છે કે દૂસરો ન કોઈ. આપણે ઈશ્વર પ્રત્યેની યાત્રા શરૂ થાય પણ દુસરાની સાથે થાય. પતિ પત્ની બાળકો આ તે બધું જ હોય, અને રવિવાર હોય કે ભગવાન. તો સોમથી શનિ શું હોય? ઘરવાળા, કુટુંબ, પરિવાર, ધમાટ. સ્વામીજી આ હા હા શું રાતના અમે બધા જમીન જે બેસીએ શું કરો? રેહાણ. આ શબ્દ બહુ ગમી ગયો, રેહાણ. હા, એ બધા આમ કુંડળા વાળી બધા બેઠા હોય. મતલબ કે બધા આ રેહાણને કહો કે એનું રેકોર્ડિંગ કરી લેવું છે, કોઈને ખબર ન પડે. પછી કેવી સરસ ચર્ચાઓ થતી હોય. મતલબ કે ટોપિક ક્યાંથી નીકળતા હશે? કોઈ આટલા શાસ્ત્રો, આટલા પુરાણો, આટલા બધા ફિલોસોફરો, તત્વચિંતો કેટલું બધું કહી ગયા. શોપનહોર શું કહે છે, સોક્રેટિસ શું કહે છે, એકેય ચર્ચા તમારા એ રહેણમાં ન થાય. સાવ નવી, ઓલો લોકો જે વિચાર એવી તમે નવી નવી ચર્ચાઓ કાઢ્યા હો ને એની તમને મજા કેવી આવે રહેણ કરવાની. એક વ્યક્તિ આવતો હતો કે સામે મને એમાં કંટાળો તો માનું જ નહીં, મજા આવે. પછી રાતના ચા મુકાય, હા નાસ્તા હોય ને, રાતના ચા હોય, ગાંઠિયા હોય, ભજીયા, આઈસ્ક્રીમ. મેરે તો સ્વામીજીની કુકરી બરાબર સમજી લેજો. આ એક્ઝેક્ટ તમે વિચાર કરો કેવું ફિલિંગ થાય. મેરે તો ગિરધર ગોપાલ, રેહાણ કરો. હું ભલો અને મારો પરિવાર ભલો. અરે સ્વામીજી શું મજા આવે, તમને શું ખબર હોય? છેલ્લે મને એટલું કીએ, તમને શું ખબર હોય અમે કેવી મજા લઈએ છીએ. કોનું ભજન છે ને? કબીરનું છે. કબીરનું ભજન. એક કબીરા જાગે और रोए, એક કબીરા જાગે और रोए. એ ભજનની કડી છે કે આખું સંસાર ભોગ કરે અને સૂઈ જાય, ખાય ઓર સોએ. એક દાસ કબીરા ગાય ઓર રોય.
રાત પડે ને રોવે. રામકૃષ્ણ પરમહંસ રાત પડે ને રોવે. શું કામ રોવે? મિસ્ડ વન ડે. મારા જીવનનો કિંમતી દિવસ ગયો, ફરી પાછો સામાન્ય ઘટનાઓમાં ગયો. તારી મુલાકાત ન થઈ, તારું દર્શન ન થયું, તારા તરફ મારા 2 પગલા એ ચાલ્યા નહીં. તો શું કર્યું? બીજું બધા કરે એમ બધું સામાન્ય કર્યું. અમે તારા તરફ અમે ના આવ્યા. પગલા એ જ પગલા છે કે જે ભગવાન કે ભગવાનના જ્ઞાન તરફ ચાલે. તમારા કાન એ જ કાન છે જેનાથી આ શ્રવણ થાય, એ ભગવાનનું ભજન સાંભળે. અને આ આંખ એ જ આંખ છે કે જે આ બધી પવિત્ર વસ્તુઓને જોવે. તો એ આખું તમારા જીવનમાં જ્યારે ભગવાન જ્યારે લક્ષ્ય બનશે ને, અહીંથી ચેન્જ થશે તમારું જીવન. યુટર્ન કારણ કે ને કે ભાઈ અમારું યુટર્ન વેડો અહીંયાથી. ક્યાંથી? તમારા જીવનમાં, મારા જીવનમાં આ જ હતું. મારા જીવનમાં આ સંન્યાસ તરફનું મારું પહેલું પગથિયું આ જ હતું. સેમ હું જેટલું બોલું છું ને એ બધું મારા જીવનમાં છે. ભગવાનને જોવા છે, ભગવાનના દર્શન કરવા છે. અને નેક્સ્ટ ક્વેશ્ચન સ્વાભાવિક, કેમ થાય દર્શન? કેમ થાય? તો આપણે આજુબાજુમાં જે આપણા નસીબથી મળ્યા એને જ પૂછવાના છીએ ને આપણે. હવે એને કીધું એવું કે ભાઈ સંન્યાસ લેવાથી ભગવાન દર્શન થાય. દેટ્સ માય પ્રારબ્ધ. એ સેજ સંન્યાસ. એટલું સાચું કહેવાય કે સાચી જગ્યાએ પહોંચી ગયા. તો બંધાઈ ગયું. શું કામ? કારણ કે અંદરથી સાચું હતું, કોઈ દેખાડો નહોતો. કારણ કે નાના બાળક હોય ને કદી દેખાવ ન કરે. આપણે જેમ મોટા થાય ને એમ દેખાવ બહુ વધી જાય. બાળક બોલે ને એ નિર્દોષતાથી બોલે. એમાં કોઈ તમે આડી અવડી પોલિટિકલી શંકા ન કરી શકો. એનો હિડન એજન્ડા કાંઈ ન હોય. બસ એને જે અનુભવાય ને એ ધડકતું કહી દે. ને એ સમય નક્કી થયું કે ઈશ્વરનું દર્શન એ જીવનનું લક્ષ્ય છે. તો જીવનના કેન્દ્રમાં ઈશ્વર કઈ ઉંમર આવ્યો? 14-15 વર્ષની ઉંમર. અને એ જ ઉંમર છે કે જ્યાંથી તમારા જીવનની દિશા નક્કી થાય. તમારું માઇન્ડ નક્કી કરે કે અમારે કેમ જવું છે. એ જ આ જ ઉંમર છે. આ ઉંમરમાં જો પકડાઈ જાય ને તો લાઈફ આખી એ તરફ ખેંચાઈ જાય. ભગવાનનું લક્ષ્ય બંધાણું એટલે યાત્રા શરૂ થઈ. બહુનામ જન્મનામ. તો બહુનામ શું કામ કીધું? 3. કારણ કે જૂના સંસ્કારો હોય, જૂના કર્મો હોય. હવે નક્કી તમે આ ઉંમરમાં કર્યું, નાનપણથી કર્યું, પણ પાછલી લાઈફમાં તમે કર્મ તો કર્યા હશે ને, એના સંસ્કારો ક્યાં જશે? યાદ રાખજો, આ શબ્દ બરાબર એનાલિસિસ કરવા જેવું છે કે ઈચ્છા બહુ મોટો વિષય છે આપણા લાઈફનો. ઈચ્છા ક્યાંથી ઉઠે છે? ઈચ્છા ક્યાંથી ઉઠે છે? તો કે એનું જે ઉઠવાનું જે બેકગ્રાઉન્ડ છે ને એ કર્મ છે. કોઈને કોઈ જગ્યાએ, કોઈને કોઈ જન્મમાં આપણે એક શબ્દ વાપરીએ છીએ સંસ્કાર. સંસ્કાર. સંસ્કાર એટલે ઇમ્પ્રેશન. અંગ્રેજીમાં ઇમ્પ્રેશન કહેવાય. એમાંથી એ તમારી ઈચ્છાઓ ઉઠે છે, સંસ્કારમાંથી. સંસ્કાર શેમાંથી બને? કર્મમાંથી. હવે તમે આખો કર્મનો ધસમસતો પ્રવાહ હાલો ચાલ્યા કરે છે. એ રોકાય ક્યારે? જ્ઞાન આવે ત્યારે. જ્ઞાન તો થયું નથી, જ્ઞાની કોઈ મળ્યા નથી. કર્મ ભોગ, કર્મ ભોગ, કર્મ અને ભોગ. કર્મ હોય જ ભોગ માટે. કર્મ કે જ્ઞાન માટે થોડો હોય, તો ભોગ માટે હોય કર્મ. હવે તમે ભોગ માટે આટલા બધા કર્મ કર્યા અને ભોગ મેળવ્યો હોય, અનુભવ પણ કર્યો હોય, તો એ બધા સંસ્કાર તો એટલે બધા ઇમ્પ્રેશન ભેગી થયો ને, જેને આપણે સંસ્કાર કહી. અને એ જે સંસ્કાર જે ભેગા થયા હોય એ ઓલરેડી હોય. પણ હવે અચાનક તમે શું કરો છો? કર્મમાંથી ભગવાનને ઇમ્પોર્ટન્ટ બનાવો છો. હવે કર્મ નહીં, હવે ભગવાન. કાં ભોગ અને કાં ભગવાન. હવે તમારું માઇન્ડ ભગવાન તરફ જાય. ભગવાન તરફ જાય એટલે તમારા કર્મ પર અસર પડવાની છે નહીં. તમે ડિસિઝન લીધું કે હવે મારા જીવન લક્ષ્ય ભગવાન છે, ઈશ્વર છે, એનો સાક્ષાત્કાર છે. એ જ્યારે શરૂ થાય ને ત્યારે પહોંચે અહીંયા ઈશાવાસ્ય ઇદગુમ સર્વમ સ મહાત્મા સુદુર્લભ. એ મહાત્મા દુર્લભ છે કે જે બધી જગાએ મને જોવે છે. પણ એ જોવાની શરૂઆત અહીંથી થાય
ભગવાન. આપણે આપણું જન્મ થવું હંમેશા થોડું બુદ્ધિશાળી બનો. બુદ્ધિશાળી વ્યક્તિનો એક ક્વેશ્ચન છે, વાય. આ છોકરાઓ જે બધા મને પ્રશ્ન કરે છે ને, આ જ ક્વેશ્ચન છે, વાય. શું કામ? અને તમને પ્રશ્ન થવો જોઈએ કે તમારો જન્મ થયો, તમને જન્મ મળ્યો, શરીર મળ્યું, માતા પિતા મળ્યા, વાતાવરણ મળ્યું, શું કામ મળ્યું? કોને, શેના માટે મળ્યું? વાય, વોટ ફોર? ખાલી પૈસા કમાવા, ખાલી પ્રતિષ્ઠા મેળવવા, આ બધું કરો છો, પણ એ કરવા માટે જ આવ્યા છે. વાય, વાય આર યુ હિયર? આ પ્રશ્ન જો તમે ઊંડા જશો ને તો તમારી લાઈફને બદલી નાખશે. પ્રકૃતિએ તમને અહીંયા શું કામ મૂક્યા છે? કેમ બધા નથી અહીંયા? તમે જ કેમ છો અહીંયા? વોટ ઇઝ ધ ડિફરન્સ? વાય ઇઝ ધ ડિફરન્સ? વાય યુ આર હિયર? પ્રકૃતિએ તમને મૂક્યા છે, કઈ એના વગર તમે આવી જ ન શકો અહીંયા. પ્રકૃતિ તમને જયારે પસંદ કરીને મૂક્યા છે તો વાય, શું કામ મૂક્યા છે? હે, ઈશ્વર આપણે સિલેક્ટ કર્યા છે, આપણને જ કેમ કર્યા? આપણા કર્મને કારણે. વેરી ગુડ. બીકોઝ ઓફ અવર કર્મ. કર્મ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. આખી ભગવદ્ ગીતાનું એસન્સ કર્મ ઉપર છે, એટલે આટલી બધી ફેમસ છે. તું બસ અપના કામ કીએ જા. આપણું કર્મ. અને એ કર્મની જે આપણી બેંક બેલેન્સ છે ને, હવે કાન ખોલીને સાંભળી લેજો, આપણા કર્મની જેવી બેંક બેલેન્સ છે ને એવું જ વાતાવરણ અને એવા જ વ્યક્તિઓ કુદરત આપણને દેશે. એટલે તમે સમજી લેવું કે જે કંઈ તમને અહીં, સપોઝ અહીં તમે છો તો તમને તમારા બેકગ્રાઉન્ડમાં એવા કર્મ છે, અધરવાઇઝ તમે અહીંયા આવો નહીં. તેનો મતલબ કે તમારું બેકગ્રાઉન્ડ રેડી થઈ ગયું છે, કારણ કે તમે એવી જગ્યાએ આવ્યો છો કે ત્યાંથી હવે આ દિવાલ છે. તમે આ દિવાલમાં એન્ટ્રી કરી ચૂક્યા છો. ક્યાં? દરવાજાની અંદર. ઓલી બાજુ દુનિયા જુદી છે. ને યજ્ઞ થાય ને જમણવાર થાય ને ધમધમાટ, ખાવો પીઓ ને મોજ કરો. ને અહીંયા અંદર આવો એટલે દિવાલ બદલી જાય. નવી દુનિયા છે અહીંયા. નવી દુનિયા, અંતિમ દુનિયા છે. લાસ્ટ પ્લેસ. લાસ્ટ પ્લેસ સાવ લાગે છે કે હજી એક બે વાર વાંધો નથી. આવો ને, શું વાંધો છે? ખબર ત્યાં સુધીમાં એકમાત્ર હું જ એવો વ્યક્તિ મારી જાતને જોઉં છું કે જે બહુ ક્લિયર છે કે નેક્સ્ટ ટાઈમ આઈ વિલ કમ વિધાઉટ એની હેજિટેશન. કોઈ પ્રકારના ભય વગર અને પ્લાનિંગ સાથે જે વિચારનારો વ્યક્તિ એકમાત્ર મેં મારી જાતને જોઈશ. મને આવો વ્યક્તિ જે ભટકાણો નથી કે સામેજી હું નેક્સ્ટ ટાઈમ આવવાનો પ્લાન કરું છું. પાછા મને સારું લાગે શું કે સામેજી આપણે જન્મ જોતો જ નથી કે આ જન્મમાં એટલા માર ખાધા છે, જન્મ જોતો જ નથી. અને હું મારી જાતને પૂછવા માંગુ કે આ જન્મમાં મને એટલું બધું ભગવાન આપ્યું છે કે આવો જન્મ હોય તો બીજા જન્મમાં વાંધો. હવે તો બધું ક્લિયર થઈ ગયું, હવે ભગવાન મળી ગયું, હવે શું ચિંતા? નામે ભક્તા તાકાત હોય તો હવે મરી બતાવો. કારણ કે જે અમર તત્વ છે તમે એના ખોળામાં છો, હવે તમે કેમ મરશો? ભગવાન જ્યારે સાથે છે, સદગુરુ સાથે છે, પરંપરાના આશીર્વાદ સાથે છે, ઓહો, પછી તમારું પતન કે તમારું બીજે દિશામાં જવાનું ઇમ્પોસિબલ છે. તો 3 જન્મ બહુનામ. 3 જન્મ શેના માટે? ભગવાનને નક્કી કરો કે હવે મારું ભગવાન જ મારું લક્ષ્ય છે, તો તમારા બધું 3 થશે. એમાં પેલો આગળ લેવો. તમને મેં ના પાડી હતી કે આવજો નહીં અહીંયા, જન્મ થાય એવાય નહીં રહ્યો. 3 વખતનો ચાન્સ તમને મળશે. આ પેલો તો મળી ગયો ચાન્સ, આના પછી વધુ 2. તો આ 3ની ગણતરી તમે કયા સ્ટેન્ડ પોઈન્ટ ઉપરથી કરો છો? સંસ્કાર, કર્મ. તમે જસ્ટ એક કલ્પના કરો, આખો દિવસ, આખી જિંદગી જે વ્યક્તિ આ જ પ્રકારના કર્મ કર્યા કરે તો એના કર્મ કેવા કપાય? કર્મ ઘટે કે નહીં?
પછી બીજો ચાન્સ મળે કે આમાં જેવું કર્યું એમાં તો આગળ જ કરવાનો છે, આને વધારે કરવાનો છે, તો એ વરી કપાશે. પછી ધીમે ધીમે કર્મ પૂરા થવા માંડે, સંસ્કારો પૂરા થવા માંડે. અને પછી પરમાત્મા શું કરશે? જ્યારે એને જ્ઞાન છેલ્લી સ્થિતિ પહોંચાડવા હોય ને, ત્યારે પરમાત્મા એને વાતાવરણ એવું આપશે, પત્નીને બાળકોને બધું લઈ લેશે. અને પછી એ દુઃખમાંથી ભયંકર વૈરાગ્ય પ્રગટે અને પછી ભગવાનમાં લીન થઈ જાય. નરસિંહ મહેતાને સારું થયું અપમાન કર્યું એના ભાભી. મીરાબાઈને સારું થયું કે એના પતિદેવ ચાલ્યા ગયા. જોતા આવડું જોઈએ વહેલા. પતિદેવ ચાલ્યા જાય કે તમને કોઈક મિનિટોણું મારે કે તમારું કોઈક અપમાન કરે કે તમને સાચવે નહીં, તો એ સારું છે? કારણ કે અહીંયા ધક્કો મારે તો તમે આ તરફ આવો. બહુ સારું થયું ફેલ થયું ઇન્ટરવ્યુમાં, નથી સારું થયું ને જીપીએસસીમાં ફેલ થયો તો તમારા ભેગો થયો. ને મારી યાત્રા જોરદાર ચાલી, એટલે કોલેજમાં ફેરા કરે 4 છોકરાઓમાં. એટલે આ લાઈફમાં સમજો તમારા જીવનનું પરિવર્તન બિંદુ આજથી નક્કી કરો કે બસ હવે માઇન્ડની અંદર ભગવાન સિવાય કાંઈ જ નહીં. ધેટ્સ ઓલ. જે કંઈ થાય એ પ્રારબ્ધ અને કર્મથી થશે, બધું જ થશે. ચિંતા ના કરજો, તમે નહીં ઈચ્છો તો થશે. અપડાઉન આવશે, બધું અનુકૂળતા પ્રતિકૂળતા આવ્યા કરશે. એને બહુ ઇમ્પોર્ટન્ટ ના આપજો, કારણ કે એના માટે તમે નથી આવ્યા. તમે નોકરી ન મળે જિંદગી પૂરી, માનજો નહીં કોઈ દેવું. મન નથી મળી લ્યો, કોઈ પાત્ર ન મળે જિંદગી પૂરી. કોને કીધું? નોટ લાઈક ધેટ. બસ આ એટલું છે કે એકવાર તમે ભગવાનથી જોડાવો છો ને, સત્યથી જોડાવો છો ને, ત્યારે તમે તમારું આખું તમારી સાથે પ્રકૃતિની આખી જે મેનેજમેન્ટ છે ને, એ બધા તત્વો બદલી છે. મેરે તો ગિરધર ગોપાલ. અને પ્રામાણિકતાથી આંખ બંધ કરો, જ્યારે જ્યારે કરો. રાતના સૂવો ત્યારે, બપોરે સૂવો ત્યારે આંખ બંધ કરો, ત્યારે શબ્દ બોલીને આંખ બંધ કરવી. મેરે તો ગિરધર ગોપાલ. કોઈને ન સંભળાય એમ બોલવું. નજીકના લોકો ગભરાઈ જશે કે લે હું છુતી. અરે તમને નથી કહેતી, હું ભગવાનને કહું છું. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. એટલે જ્યારે આ પ્રાણમય શરીરની ચર્ચા આપણે જ્યારે કરીએ છીએ, જ્યારે ઉદાન વાયુ છે એ શરીરમાંથી ખેંચે છે કર્મનું. આ કર્મ ઇમ્પોર્ટન્ટ છે કે જેનાથી તમારી અંદર એક જ્યારે સેન્સ તસ્ય પ્રાણાહાન ઉત્ક્રામંતી ચર્ચા આપણે ત્યાં ચાલુ થઈ. તસ્ય પ્રાણાહાન, એના પ્રાણ શું કામ આમ બહાર ગતિ કરતા નથી? કેમ કે ગતિ કરવા માટે જે કર્મ જોઈને એ ખલાસ થઈ ગયા, બળી ગયા બધા. અને પરમાત્મા સિવાય નહીં થાય, ઈશ્વરની કૃપા વગર નહીં થાય, ઈશ્વરની પરમિશન વગર નહીં થાય, ઈશ્વરની પસંદગી વગર નહીં થાય. આ જો પ્રાણ ગતિ ન કરીને મતલબ એવું થાય કે શરીરની જે ક્રિયા છે ને ત્યાં સુધી પ્રારબ્ધ છે. અહીં સુધી શરીરની અંદર પ્રાણ રહે ને, એ બધું ભેગું કરે ને, એ બધું પ્રારબ્ધમાં જ આવે, આગલા કર્મનું કામ છે. હવે જ્યારે આમાંથી નીકળી જાય ત્યાં સુધી પ્રારબ્ધ હોય. નીકળ્યા પછી પ્રાણ ક્યાં ગતિ કરશે, કેવા જગાએ જશે, શું કરશે, એ હવે પછીના નવા કર્મો કે જૂના જે સંચિત કર્મો હોય એ નક્કી કરે. તમે કીધું ને કે ઓલા ભાઈએ જોયું કે દિવાલની આ બાજુ બીજી દુનિયા છે, મને એક સેન્સ આવી ગઈ કે હું મૃત્યુ તરફ જાઉં છું. તે ગતિ થઈ, પોતાના શરીરમાંથી નીકળી અને બહાર જઈને આ બધા ગતિ થઈ. હવે જેના જ્ઞાની હોય એ લોકોનું શું થાય, એનું જ્યારે શરીરમાંથી પ્રાણ બધું ભેગું તો થાય બરાબર, પણ નીકળે ખરા બહાર. પણ નીકળીને પછી ક્યાં જશે તો કે પોતાના મૂળ તત્વો જે બહાર હવા જે છે વાયુ, એ વાયુમાં એનું સૂક્ષ્મ શરીર વિલીન થઈ જાય. શું કામ વિલીન થઈ જાય? નો મોર જર્ની, નેક્સ્ટ બર્થ નહીં. ધેટ ઇઝ કોલ્ડ મોક્ષ. ઓવર, ફાઇલ ઇઝ ઓવર, મેચ ઇઝ ઓવર. જ્યાંથી હોય ખુલ્લું ત્યાંથી પ્રાણ જાય. એટલે એવું નથી કે મહાત્માનો જીવ અહીંથી એટલે ખુલી જાય ને એમાં નીકળે ને, એવું નથી. કહેતા હોય બધા બ્રહ્મરંધ્રમાંથી પ્રાણ જાય, પણ એ બધી યોગની ક્રિયાઓ છે. બધી યોગમાં તમે જાઓ તો તમે જોઈ શકો એમાં કે પ્રાણ ક્યાંથી ને કેવી રીતે નીકળે છે. પણ આ પ્રાણમય શરીર છે એમાં આપણું હુંપણું, ભૂખ તરસ
અને એ બધું જે અનુભવાય છે આપણને એ પ્રાણમય શરીરનું કામ છે. તો હવે એમ કહે છે ઉપનિષદ અહીંયા કે આ જે પ્રાણમય શરીર છે એ તો ખરેખર શરીર છે. આ જે 5 પ્રાણની વાત કરી ને એ પ્રાણમાંથી હવે એક આવે છે મુદ્દો અહીંયા ઉપનિષદનો કે પ્રાણમય શરીર છે શું છે તો કે મયટ વિકારાર્થે છે. પણ પ્રાણમય શરીરમાં પણ આપણે અમુક ભાગ જોવાના છે. દક્ષિણ પક્ષ ને ઉત્તર પક્ષ ને પુચ્છમ પ્રતિષ્ઠા ને તેને આત્મા ને પછી પ્રાણમાંથી જંપ લગાવવાનો છે હવે મનોમય. મનોમયમાં ગેરહાજર ન રહેજો. મનોમય શરીરની ચર્ચામાં ગેરહાજર ન રહેજો. શું કામ નહીં? કારણ કે સ્વામીજીનો એ ફેવરિટ ટોપિક છે માઇન્ડ. તો તમને આજે જેમ નવું સાંભળવા મળ્યું ને આજે કદી કલ્પના ન એવું કદાચ તમને મનોમય શરીરમાં આપણે મનની જ ચર્ચા કરશું. મનમાં શું હોય, કેમ હોય, કેવી રીતે ઈચ્છા ઉત્પન્ન થાય, પછી બીજા બધા આગલા જન્મોની સ્મૃતિ મનમાં કેવી રીતે હોય, એને કેવી રીતે રિઝોલ્વ કરવી, રિગ્રેશન થેરાપી શું હોય આ બધી ચર્ચાઓ કદાચ પોસિબલ છે કે આપણા મનોમય શરીરની ચર્ચામાં આવશે. અને તમને આમ ઓહો આ તો ક્લાસ મુકાય નહીં. તો સ્વામીજી 2 ક્લાસ અમારા કેમ ગયા? અમે સાવ નિર્દોષ હતા અને અમારા 2 ક્લાસ લેવાઈ ગયા. એટલે તમારે એમાંથી આખી વાતમાંથી અડધી વાત હું સ્વીકારો છું કે તમે બધા નિર્દોષ હતા, પણ શું સંપૂર્ણપણે નિર્દોષ હતા? તમે એવું કહો છો કે સ્વામીજી પ્રાણ જાય પણ ક્લાસ ન જાય. તમે તમારી વ્યવસ્થા પ્રમાણે મેસેજ કરી દો છો ને કે સ્વામીજી આજે આવું છે ને એટલે અમે નહીં આવી શકીએ. તો આચાર્ય જ્યારે એવું કંઈક કરે ને તો સમજી લો કે એમાં ઈશ્વર ઇન્વોલ્વ હશે. તમારામાં વ્યક્તિગત તમારું કંઈ હોય અને આચાર્ય દ્વારા કંઈ થતું હોય, કારણ કે આખો કેસ છે ને હવે ઈશ્વર હેન્ડલ કરે છે. આ બહુ પ્રામાણિકપણે છે, ઇઝ ઓનેસ્ટ, એકદમ પ્રામાણિક વાક્ય છે કે આચાર્યનું જીવન છે એ ગમે તેવું હોય પણ એ ઉપયોગ પરમાત્મા કરે, પ્રકૃતિ કરે. તો એ કરે ને તો સમજી લો કે ઓકે બરાબર છે. ઘણી વખત આપણા ક્લાસનું મહત્વ આપણી અંદર ઓછું થઈ જાય તો કાંઈ વાંધો નહીં, કારણ કે એ હવે પ્રશ્ન એવો છે કે ભાઈ જે કંઈ થાય છે બધું બરાબર થાય છે, તો લોકો જ્યારે સમજી જાય તો પછી શું કામ આવે એમ. તો એ સારું છે ને, તમે સમજાવો તો બેઠા છો અહીંયા અને લોકો સમજી ગયા છે એટલે ઘરે છે તો વન્ડરફુલ. પ્રકૃતિ કરે એ બરાબર, ભગવાન કરે બરાબર એમ માનીને અમે હાલીએ છીએ. છતાં પણ તમને એમ થતું હોય કે અમારા ક્લાસ ગયા, તો એક કામ કરવું જે હું કરતો, અમે લોકો કરતા, અમે ભગવાનને પ્રાર્થના કરતા કે ભગવાન અમારો એક પણ વર્ગ કોઈ પણ કારણે છૂટે નહીં. અમારા જામનગરના સામાન્ય એવું હતું કે અમને હસાવતા બહુ, તો હું તો હસવા જ જતો. જે તે ક્લાસ હોય ને અથવા ક્લાસમાં કંઈક હસવાનું બહુ ગંભીર આવે ને તો બારીમાં જોયું કે વેદાંત ક્યારે પૂરું થાય એટલે સામેજી કંઈક જોક કરે. એક્ઝેક્ટલી મને યાદ છે કે સ્વામીજી પાસે હું હસવા જ જાતો. એવા સ્વામીજી જોક કરે અમારા નહીં. સ્વામીજી આખું વેદાંત પતિ પત્ની ઉપર સમજાવે, આખું વેદાંત પતિ પત્ની એક્ઝામ્પલ દ્વારા. કારણ કે ગ્રસ્તમાં હતા સ્વામીજી. તો અમે એટલા કાંઈક મને વિચાર કરો કે આટલા વર્ષ એની પાસે રહ્યો તો મને આ બધા પતિ પત્નીનો અમુક જ્ઞાન થવાનું કારણ એ કે અમારા ગુરુજી બધું રહસ્ય ખોલતા, તો એના પર આખું વેદાંત સમજાવી દે. તો રાજા આખું માંડુક્ય સમજાવ્યું સ્વામીજી પતિ પત્ની ઉપર, માંડુક્ય ઉપનિષદ. તો દેટ્સ વોટ ગ્રેટ. એટલે અમે એ ક્લાસ છોડવા માટે જ્યાં છૂટતો ને ત્યારે દુઃખ થતો અમને ઘરે. અમારા ક્લાસ જીવન અમારા કારણ કે ક્લાસમાં મળતું અમને ઘણું બધું. તો ત્યારે પ્રાર્થના કરી ભગવાનને કે અમારું કાંઈ જાય નહીં એવી કૃપા કરજે, કે એવું કોઈ વિઘ્ન ના આવે કે અમારો ક્લાસ જાય. હું પણ તમારી સાથે જોડાઉં છું. તમારી પ્રાર્થનામાં કેવી જોડાવું છું કયો તો? નથી મંત્ર બોલતા? સહના આવો તો તમારી ભેગું જ બોલું છું. હે ભગવાન અમારા બે વચ્ચે મનમેળ રાખજે. અમારા બેના પ્રારબ્ધ છે એ ભેગા રાખજે, નહીં તો આ ભગવાનની માયા એવી છે ને ગમે ત્યારે ધડાકો કરી નાખે. તો થઈ જાય એવું. પણ હું ઈચ્છું કે આપણા બધાના મનમેળ હળખો રહીએ, આપણે એકબીજાને બરાબર માનતા રહીએ. કમસે કમ આપણો ઝઘડો હોય પણ એવો ન હોય કે ક્લાસ બંધ થઈ જાય. એ બહુ મોટું ડેમેજ છે,
મને લાગે છે કે એનાથી મોટું ડેમેજ મારા માટે તો કોઈ જ નથી. કોઈ વ્યક્તિ ક્લાસ બંધ કરી દે, કારણ કે હું બરાબર સમજુ કે ક્લાસથી મહાન વસ્તુ કંઈ નહીં મળતી હોય એની સમય. અને તમે જો આ કેવું ચિંતન છે, તમે બધું ભૂલી જાઓ છો, સમય આ તે બધું. તો ભગવાનને જ મારી પ્રાર્થના કે ભગવાન તમને આવડી મોટી સજા ન કરે કે તમારું ચિંતન બંધ થઈ જાય. કારણ કે તમે નજીક જાઓ છો, નજીક તમને ખબર નહીં પડે કે તમે આ ક્લાસની અંદર તમારો આખો અન્નમય કોષ આખો ક્લિયર થઈ ગયો, ભગવાનનું લક્ષ્ય તમારું નક્કી થઈ ગયું. આમ અનનોઈંગલી તમારું માઇન્ડ છે અંદર બધા વિચારો ઘૂસવા માંડ્યા છે કે ઈશ્વર સિવાય તો કોઈ જ ન હોવું જોઈએ જીવનમાં. તો આ બધું કંઈ સામાન્ય વાત નથી, બહુ મોટી યાત્રા છે. એટલે થોડીક તકલીફ એટલી પણ પડે તો તમારી 5 મિનિટ વધારી લીધી છે મેં, 5-10 મિનિટ અટકીએ છીએ. અટકાવું છું પ્રયત્નપૂર્વક મારી ગાડીને ધસમસથી. ફરી પાછા રવિવારે મળશું અને આગળ વધશું આપણે આગળના ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.